આજના વિશ્વ જમીન દિવસ 2020 ના અધ્યક્ષ સ્થાને માનનીય મહોદય માનનીય ડોક્ટર આરવી વ્યાસ સાહેબ તથા આપણા આરવી વ્યાસ સાહેબ કુલપતિ શ્રી આકરીયુ આણંદ તથા વેબિનારના મુખ્ય સલાહકાર ડોક્ટર પ્રભાત કુમાર સાહેબ સર આપશ્રી નેશનલ એગ્રીકલ્ચર હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ નવી દિલ્હીના નેશનલ કોઓર્ડિનેટર છો। આજના તાંત્રિક વ્યાખ્યાનના મુખ્ય બે વક્તા છે, બંનેને સાહેબનો પરિચય આપું તો ડોક્ટર કેપી પટેલ સાહેબ કે જેઓ આણંદ કૃષિ યુનિવર્સિટીના બંસીલાલ અમૃતલાલ કૃષિ મહાવિદ્યાલયના નિવૃત્ત આચાર્ય અને ડીન તરીકે હતા, અને બીજા વક્તા છે શ્રીમતી શેલદ હર્ષાબેન શેલદ કે જેઓ માઇક્રોબાયોલોજી વિભાગમાં ઘણા વર્ષોથી સહપ્રાધ્યાપક તરીકે અને જમીનના જે જૈવિક ગુણધર્મો અને જમીનના બેક્ટેરિયા વગેરે સાથે કામ કરે છે, તથા ચેપ્ટરના અન્ય હોદ્દેદારો ડોક્ટર વી આર ભટ્ટ સાહેબ સોસાયટીના ચેપ્ટર તરફથી આયોજિત જીવંત જમીન અને સ્વસ્થ જમીનના સેમિનારમાં વેબિનારમાં જોડાતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું। આ સેમિનારના અને જોનલ ચેપ્ટરના આપણા આણંદ ખાતેના પ્રેસિડેન્ટ એવા ડોક્ટર કેપી પટેલ, એક્સ ડીન બીએ કોલેજ ઓફ એગ્રીકલ્ચર ડોક્ટર નાનુભાઈ જાદવ અને અન્ય સોસાયટીના બેરિયર્સ વત્તા સ્પીકરમાં મેડમ સેલત અને સાથે જોડાયેલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને ખેડૂત મિત્રો, આજે આખી દુનિયા જમીન દિવસ ઉજવી રહી છે। જમીન, જેમ આગળ આપણને સેક્રેટરી શ્રીએ કહ્યું કે જમીન એ આપણી બધાની માતા છે। કૃષિ માટે સૌથી અગત્યની વસ્તુ હોય તો જમીન છે। જમીનમાં જ ખેતી થઈ શકે। જો કે આજકાલ સાયન્ટિફિકલી નવા સંશોધનો એવું કહે છે કે જમીન વગર પણ સોઇલલેસ અમે ઉત્પાદન શરૂ કરીશું, પરંતુ જ્યાં સુધી એ બધી ટેકનોલોજીઓ સફળ ન જાય ત્યાં સુધી જમીન જ મુખ્ય છે। જમીન છે તો જીવન છે, અને એ જમીન સ્વસ્થ હોવી જોઈએ અને જીવંત હોવી જોઈએ। જમીન જીવંતતા માટે સૌથી અગત્યની હોય તો એની જૈવ વિવિધતા છે, જેને બાયોડાયવર્સિટી। જો મારા ખ્યાલથી મેડમ સેલત બહુ જ ડિટેલમાં આ બાબતે આપની સાથે ચર્ચા કરવાના છે, અને ડોક્ટર કેપી પટેલ સાહેબ પણ તમને જમીન કઈ રીતે સ્વસ્થ રાખવી અને એમાં ઓછામાં ઓછું પોલ્યુશન થાય એ બાબતે પણ આપણે વાત કરવાના છે। એટલે આપણે આપણી જમીન છે ને વાઇટલ રાખવી જોઈએ, તો જ આપણને જરૂરી એમાંથી ખોરાક અને ઉત્પાદનો મળી રહે। દિવસે દિવસે જમીન બગડતી જાય છે, અને એ બગડતી જમીન સુધારવી જોઈએ એ ખૂબ અગત્યનું છે, નહીં તો ભવિષ્યની પેઢીઓ માટે તકલીફ ઊભી થાય। અને મેં જેમ શરૂઆતમાં કહ્યું ને એમ કે પછી સોઇલલેસ કલ્ચર પ્રમાણે ઉત્પાદન કરવું પડે, પણ જે રીતે માનવ વસ્તી વધી રહી છે એ રીતે સોઇલલેસ ઉત્પાદનથી કદાચ બધાની જરૂરિયાત ખોરાકની પૂરી પડે નહીં। એટલા માટે આપણે જમીનનું ડિટોરેશન અટકાવવાનું છે। સાથે સાથે જે અત્યારે ક્લાઇમેટિક ચેન્જીસ આવી રહ્યા છે એના લીધે પણ જમીનમાં આડઅસરો થઈ રહી છે, કારણ કે જે પ્રદૂષણ વધે છે એ પ્રદૂષણ પર એક યા બીજી રીતે જમીનને નુકસાન કરતું હોય છે। ખાસ કરીને ઘન કચરાનું પ્રદૂષણ, પ્લાસ્ટિકનું પ્રદૂષણ પણ જમીનને બગાડે છે। એટલે આપણી એમ કહેવાય કે સૌથી અગત્યની મહામૂલ્યવાન જમીન એને આપણે જાળવવી ખૂબ જ જરૂરી છે, અને એને વધારે ખરાબ થતી અટકાવવી જરૂરી છે। આજે સવારમાં જ હું આપણા કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર સાહેબનો મેસેજ વાંચતો હતો। એમને સરસ સ્લોગન આપ્યું છે, સેવ સોઇલ સેવ હ્યુમેનિટી। માણસ હોય અને માણસાઈ બધાને જો જાળવવી હોય તો આપણી જમીન જાળવવી જોઈએ। પણ હું તો એમ કહું છું કે જમીન નહીં, પૃથ્વી પરની દરેક જીવંત વસ્તુને જાળવવી હોય તો પણ આપણે જમીન જાળવવી જોઈએ। તો આજે આ બહુ જ અગત્યના દિવસ, ખાસ કરીને આપણે બધા સોઇલ સાયન્ટિસ્ટો છીએ, માઇક્રોબાયોલોજીસ્ટ છીએ, એગ્રીકલ્ચર કેમિસ્ટ્રી, એગ્રોનોમી અને સોઇલ સાયન્સ ના બધા જ વૈજ્ઞાનિકો જ્યારે આજે આમાં સાથે જોડાયા છીએ ત્યારે એટલું કહીશ કે આપણા બધાની નૈતિક ફરજ છે કે આપણે આપણી માતા એવી જમીનનું ખૂબ જ જાળવણી કરીએ અને ખેતીને ખૂબ આગળ વધારીએ।
સાથે સાથે આજે વર્લ્ડ સોઇલ હેલ્થ ડે ના બધાને હું ખાસ અભિનંદન આપું છું, કારણ કે આપણે જેવા સાયન્ટિસ્ટોનું ગ્રુપ છીએ કે જેને આ જાળવવાનું છે, અને એ જાળવીશું ત્યારે જ એમાં સારી ખેતી થશે અને ખેડૂતો પણ ખુશ રહેશે, ખેડૂતોની આવક પણ વધશે. હું એમ કહું કે બહુ એકદમ મોંઘું બિયારણ લાવીને ખેડૂતે નાખ્યું હોય, પણ જો જમીનમાંથી જીવંતતા ના હોય, બાયોડાયવર્સિટી ન હોય, તો એમાંથી ધાર્યું ઉત્પાદન મળી શકતું નથી. એટલા માટે પણ આપણે ખૂબ જ જરૂરી છે કે સોઇલનું ધોવાણ અને ખરાબ થતી અટકાવીએ. ફરી એકવાર બધાને વર્લ્ડ સોઇલ હેલ્થ ડે ના ખૂબ ખૂબ અભિનંદન, અને આ સાથે હું મારું વક્તવ્ય પૂરું. અધ્યક્ષીય ઉદ્બોધન માટે આ કાર્યક્રમના અધ્યક્ષશ્રી અને આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદના માનનીય કુલપતિ સાહેબશ્રીનું આયોજન સમિતિ વતી અને આપણા દરેક શ્રોતાઓ વતી હું તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. હવે આ કાર્યક્રમની શૃંખલાને આગળ વધારવા માટે શ્રીમતી આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રીમતી એચ.એન. સેલત મેડમ, કે જેઓ સહસંશોધન વૈજ્ઞાનિક તરીકે કૃષિ સૂક્ષ્મ જીવાણુ શાસ્ત્ર વિભાગ BSCA આકરું આણંદમાં ફરજ બજાવે છે. તેમનો આજે વિષય છે સૂક્ષ્મ જીવાણુથી જમીનની જાળવણી. તો હું શ્રીમતી એચ.એન. સેલત મેડમને વિનંતી કરીશ કે તેઓ તેમના આ વિષય પર પ્રકાશ પાડે. મેડમ, શ્રીમતી એચ.એન. સેલત મેડમ. જે પોષણ કડી જે છે ટોટલ હ્યુમન બીઈંગ સુધી એનો મુખ્ય આધાર છે પ્લાન્ટ અથવા તો છોડ. જમીનમાં જે સૂક્ષ્મ જીવાણુની વાત કરીએ તો બેક્ટેરિયા, ફૂગ, એક્ટિનોસિસ, લીલ, એને મોટા ભાગની સંખ્યા પણ છે અને એનું વજન પણ છે. છોડની સાથે કેટલાક સૂક્ષ્મ જીવાણુ સંકળાયેલા છે જે રાઇઝોસ્ફિયર, ફાઇલોસ્ફિયર, એન્ડોસ્ફિયરમાં રહેલા છે. એમાંના જમીન સાથે સંકળાયેલા જે સૂક્ષ્મ જીવાણુ છે એને રાઇઝોસ્ફિયર, મૂળની આજુબાજુ વસવાટ કરતા બેક્ટેરિયા, એને આપણે રાઇઝોસ્ફિયરિક બેક્ટેરિયા કહી શકીએ છીએ. ત્યાર પછી આપણે સમજીએ કે જે છોડ છે એ ફોટોસિન્થેસિસ કરે, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જે કંઈ શર્કરા ઉત્પન્ન કરે છે એમાંનો 40% છોડ જમીનની ઉપર રહેલા બાયોમાસમાં ઉપયોગ થાય છે, બાકીનો 30% મૂળમાં એનો ઉપયોગ થાય છે, અને 30% જે વધે છે એ બહોળા પ્રમાણમાં રહેલા વિવિધ સૂક્ષ્મ જીવો જે જમીનમાં હોય છે એને પોષણ પૂરું પાડે છે. આમ એમ કહી શકીએ કે જમીનમાં જ્યારે કાર્બન સિક્વેસ્ટ્રેશન કરવું હોય તો 1 ગ્રામ કાર્બન ઉમેરાય જ્યારે જમીનમાં, તો વોટર હોલ્ડિંગ કેપેસિટી 8 ગ્રામ પાણી જેટલી વધે છે. જમીનમાં જે મુખ્ય સૂક્ષ્મ જીવાણુઓ જે છે એમાં માઇકોરાઇઝા નામની ફૂગ અને અન્ય બેક્ટેરિયા એ કેટલાક પોલિસેકેરાઇડને એવું બનાવી અને માઇસિલિયર સ્ટ્રક્ચરને લીધે જમીનમાં માઇક્રો એગ્રીગેટ બનાવે છે, જમીન છિદ્રાળુ બનાવે છે, અને એને લીધે હવાની અવરજવર પણ થાય છે, અને આમ ઓવરઓલ જમીનની બંધારણ સુધારે છે. સમૃદ્ધ પાક માટે પોષણ વ્યવસ્થાની વાત કરીએ તો મુખ્ય સેન્દ્રિય પદાર્થો જેમ કે છાણિયું ખાતર, કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ, બાયોસ્લરી વગેરે, ઉપરાંતમાં બોલ મિલ, રોક ફોસ્ફેટ, અને આ બધાને છોડના મૂળ લઈ શકે એવા સ્વરૂપમાં જો ફેરવવું હોય તો એકમાત્ર સૂક્ષ્મ જીવાણુની જરૂર પડે છે. જમીનમાં વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, મેંગેનીઝ, આ તમામ ચક્રો જે છે એ સૂક્ષ્મ જીવાણુઓથી સંચાલિત થાય છે, અને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કન્વર્ઝન સૂક્ષ્મ જીવાણુની હાજરીથી શક્ય છે. વધુમાં વાત કરીએ તો જે લોહ ચક્ર છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે Fe એટલે આયનમાંથી ફેરિકમાં રૂપાંતર કરવામાં અથવા તો એમાંથી રિવર્સ કરવામાં પણ સિડ્રોફોર કે જે બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે એનો બહુ મોટો ફાળો છે. નૈસર્ગિક ખેતી, કુદરતી ખેતી કે જે
જેને લીધે વૈશ્વિક જળ સંકટનું પણ નિવારણ શક્ય છે. અગાઉ મેં વાત કરી એમ સૂક્ષ્મ જીવાણુઓ માઇક્રો એગ્રીગેટ બનાવે છે, વોટર હોલ્ડિંગ કેપેસિટી વધારે છે અને એને એરેશન પણ વધારે છે, કે જેને લીધે પાણીનો સંગ્રહ થાય છે અને જે જળ સંકટ સમસ્યા જે આવવાની છે એનું આંશિક આપણે નિવારણ કરી શકીએ છીએ. આ માઇક્રો એગ્રીગેટ કેવી રીતે સૂક્ષ્મ જીવાણુઓ બનાવે છે એના વિશે આપણે સમજાવીએ છીએ. તો સૂક્ષ્મ જીવાણુઓ જમીનમાં 3 મુખ્ય કામ કરે છે, જેમાં ન્યુટ્રિયન્ટ માટે એટલે પોષક તત્વો પૂરા પાડવાનું કામ કરે છે, જેને બાયો ફર્ટિલાઇઝર કે પીજીપીઆર કહીએ છીએ. બીજા છે બાયો પેસ્ટિસાઇડ અને ત્રીજા છે બાયોડિગ્રેડર. આપણે ટૂંકમાં વાત કરું તો જૈવિક ખાતર બાયો ફર્ટિલાઇઝર કે જે સૂક્ષ્મ જીવાણુઓ છે નિર્ધારિત સંખ્યામાં જીવંત અથવા સુસુપ્ત અવસ્થામાં અસરકારક, પાકને ઉપયોગી અને ઇકો ફ્રેન્ડલી છે, કે જે હવામાનનો નાઇટ્રોજન સ્થિર કરવાનું, અલભ્ય ફોસ્ફરસને લભ્ય બનાવવાનું, સેલ્યુલોઝ, લિગ્નિન જેવા કુદરતી ઘટકોનું વિઘટન કરી કમ્પોસ્ટ બનાવવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. આમ આવા સૂક્ષ્મ જીવાણુઓ જેને આપણે બાયો ફર્ટિલાઇઝર કહીએ છીએ. આ ખાસ કરીને એક ઉદાહરણ સમજાવું કે જેમ કે આપણે દૂધમાંથી દહીં બનાવવું હોય તો સૂક્ષ્મ જીવાણુઓનું આપણે મેળવણ ઉમેરવું પડે છે, એમ જમીન પણ જ્યારે આપણી બગડી છે રાસાયણિક ખાતરો, દવાઓ વાપરીને, ત્યારે આપણે જ્યારે મેળવણ સ્વરૂપમાં બાયો ફર્ટિલાઇઝર ઉમેરીએ તો સારામાં સારો લાભ મળી શકે છે. જૈવિક ખાતર મુખ્યત્વે 3 પ્રકારના છે, નાઇટ્રોજન માટે, ફોસ્ફરસ માટે અને પોટાશ દ્રવ્ય માટે. તો આપણે એક પછી એક સમજીશું. સૌથી પહેલા આપણે નાઇટ્રોજનની વાત કરીએ. હવામાં કુલ 78% નાઇટ્રોજન છે, પણ તેમાંનો 1 પણ ગ્રામ છોડ લઈ શકતો નથી કે માણસ કે જાનવર પણ એને સીધો વાપરી શકતા નથી. આ નાઇટ્રોજનને સ્થિરીકરણ કરવાનું કામ કુદરતે ફક્ત ને ફક્ત સૂક્ષ્મ જીવાણુઓને આપેલ છે અને આ ક્ષમતા ટોટલ 1750 લાખ ટન વાર્ષિક છે, જેનો મેઇન ફાળો છે 68% કુદરતી રીતે નાઇટ્રોજનનું સ્થિરીકરણ શક્ય છે. તો આમ કુદરતમાં નાઇટ્રોજનનો ફાળો સૂક્ષ્મ જીવાણુ દ્વારા બહુ પ્રમુખ છે. સૂક્ષ્મ જીવાણુઓ વિવિધ વાત કરીએ એમાં રાઇઝોબિયમ, એઝોરાઇઝોબિયમ, એઝોટોબેક્ટર, અઝોસ્પાઇલમ, એસિટોબેક્ટર, બ્લુ ગ્રીન એલ્ગી અને અઝોલા. આ તમામ સૂક્ષ્મ જીવાણુઓ નાઇટ્રોજન સ્થિર કરવાનું કામ કરે છે. એમાં 50 થી લઈ અને 200 થી 300 કિલો સુધી નાઇટ્રોજન સ્થિર કરવાની ક્ષમતા ધરાવે છે. સૌથી પ્રમુખ વાત કરીએ તો રાઇઝોબિયમ. આપણે સૌ જાણીએ છીએ કે પાકની ફેરબદલી કરવી અને ખાસ કરીને કઠોળ વર્ગના પાક કે જે નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરવાની ક્ષમતા ધરાવે છે, જેમાં રહેલા રાઇઝોબિયમ નામના સૂક્ષ્મ જીવાણુઓ જે લગભગ 50 થી 200 કિલો સુધી નાઇટ્રોજન પ્રતિ હેક્ટર પ્રતિ પાક સ્થિર કરી શકે છે. તો આવા સૂક્ષ્મ જીવાણુઓ જમીનમાં નાઇટ્રોજન ઉમેરવાનું સારામાં સારું કામ કરે છે. તે પછી જે પાક કરીએ તો રેસિડ્યુઅલ અસર પણ એને પછીના પાકને ઉપયોગમાં આવે છે. બીજા સૂક્ષ્મ જીવાણુઓમાં વાત છે અઝોટોબેક્ટર. એ પણ ફ્રી લિવિંગ છે અને જમીનમાં ઉપલબ્ધ છે અને એ પણ નાઇટ્રોજન સ્થિર કરવાનું કામ કરે છે. ત્રીજા નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયાનું નામ છે અઝોસ્પાઇલમ, કે જે ધાન્ય વર્ગના મૂળની આજુબાજુ વસવાટ કરે છે અને એમાં પણ નાઇટ્રોજનનું ઉમેરણી જમીનમાં થાય છે. ત્યાર પછી આવે છે ફોસ્ફરસ તત્વ. તો ફોસ્ફરસ જમીનમાં ઉપલબ્ધ છે પણ અદ્રાવ્ય સ્વરૂપમાં છે. જે દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવવાનું કામ ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા અથવા તો PSM, PSB જેના નામથી પ્રચલિત છે. આવા બેક્ટેરિયા જમીનમાં રહેલા અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરી અને છોડના મૂળ લઈ શકે એવા સ્વરૂપમાં ફેરવવાનું કામ કરે છે. એટલે કોઈ પણ ફર્ટિલાઇઝર આપણે આપીએ તો પણ એ દ્રાવ્ય સ્વરૂપમાં રહેવાને બદલે અદ્રાવ્ય સ્વરૂપમાં જમીનમાં જઈને કન્વર્ટ થઈ જાય છે. કેલ્શિયમ ફોસ્ફેટ કે જેને દ્રાવ્ય કરવાનું કામ બેક્ટેરિયા દ્વારા થાય છે, જે કેટલાક ઓર્ગેનિક એસિડ ઉત્પન્ન કરે છે, કેટલાક પોલિસેકેરાઇડ બનાવે છે અને જેને લીધે અદ્રાવ્ય ફોસ્ફરસ દ્રાવ્ય સ્વરૂપમાં મૂળ લઈ શકે એવા સ્વરૂપમાં ફેરવાય છે. ત્યાર પછી બીજા વાત આવે છે ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે વેસિક્યુલર આર્બસ્ક્યુલર માઇકોરાઇઝા. આ ફૂગ કુદરતી રીતે જ ઉપલબ્ધ હોય છે, છોડના મૂળની આજુબાજુ વસવાટ કરે છે અને જમીનમાં રહેલા તત્વોનું શોષણ કરી અને છોડના મૂળને આપે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વધારો કરે છે અને સાથે સાથે કેટલાક માઇક્રો એગ્રીગેટ બનાવે છે કે જે ફંગલ માઇસેલિયા અને ગ્લોમિલિન નામનું સ્ટ્રક્ચર કેમિકલ
સિક્રેશનને લીધે જમીનનું બંધારણ ઓવરઓલ સુધારે છે. ત્રીજા તત્વની વાત કરીએ તો પોટાશ લભ્ય કરનાર બેક્ટેરિયા. આવા બેક્ટેરિયા વિશે પણ અમે ઘનિષ્ઠ સંશોધન કરી અને ભલામણ બહાર પાડી છે. અને ખાસ કરીને કે જ્યાં પોટાશની જરૂરિયાત છે, જેમ કે કેશ ક્રોપ, તો એમાં પોટાશ બેક્ટેરિયાનું ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં જ્યારે અત્યારે બટાકાનું વાવેતર થયેલું છે અને તેમાં ખાસ કરીને ખેડૂતો પણ બાયો એનપીકે અને પોટાશ બેક્ટેરિયા મોટા પ્રમાણમાં આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી ખરીદી અને વાપરે છે. અત્યાર સુધી વાત કરીએ આપણે એનપીકે ના બેક્ટેરિયા અલગ અલગ. ત્યારબાદ જે સંશોધન કર્યું કે જેમાં બાયો એનપીકે ઓલ ઇન વન, કે જેમાં ત્રણેય પ્રકારના બેક્ટેરિયાનો સમૂહ એક જ પ્રોડક્ટમાં આપણે ડેવલપ કરેલું છે. આ પેટન્ટેડ ટેકનોલોજી છે અને આ બાયો એનપીકે ના વપરાશથી ટપક પદ્ધતિ અને ગ્રીન હાઉસમાં પણ વપરાય છે. બિયારણનો ઉગાવાનો દર વધારે છે. એનપીકે ખાતરની 25% સુધી બચત થઈ શકે છે. ઉત્પાદનમાં પણ સાથે સાથે વૃદ્ધિ અને સેન્દ્રીય ખેતીમાં ફાયદાકારક છે. આ ટેકનોલોજી આપણે નીચેની કંપનીઓની સાથે કરાર કરી અને લોકભોગ્ય બનાવી છે કે જેથી છેવાડાના ખેડૂતો પણ આને આસાનીથી મેળવી શકે અને પોતાની ખેતી પદ્ધતિમાં વાપરી શકે. આપણે આણંદ કૃષિ યુનિવર્સિટી, ગુજરાત એગ્રો અને જીએસએફસી જે કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન છે, એના ઉત્પાદનના આંકડા છેલ્લા 8 થી 10 વર્ષના એ બતાવે છે કે ગુજરાતની જમીન લગભગ 27 લાખ લીટર બાયો ફર્ટિલાઇઝરથી તૃપ્ત થઈ છે અને એનાથી રાસાયણિક ખાતરના ઘટાડો પણ શક્ય થયો છે. આ કેટલાક આંકડા જે ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયા કે જે નવી દિલ્હી ખાતે સ્થિત છે, એમાં પણ રાઇઝોબિયમ, અઝોટોબેક્ટર, અઝોસ્પાયલમ એના કોમ્બિનેશન એ બધા બેક્ટેરિયાના વપરાશથી લગભગ 25 કિલો નાઇટ્રોજન અને 15 કિલો ફોસ્ફરસ એવરેજ જેનું બચત થઈ શકે છે. આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પણ સંશોધન અને ડેમોન્સ્ટ્રેશનના દ્વારા પ્રૂવ કરવામાં આવ્યું છે કે 1 લીટર અઝોટોબેક્ટર, 1 લીટર ફોસ્ફેટ કલ્ચર, એ બંનેનો જો વપરાશ કરવામાં આવે પ્રતિ હેક્ટર તો લગભગ 1 બેગ ડીએપી જેટલું કામ કરે છે. અને આપણે 1200 થી 1400 રૂપિયાની ડીએપીની બેગ વાત કરીએ તો 900 થી 1000 રૂપિયાનું ચોખ્ખી બચત થાય છે અને જમીનની જાળવણી પણ થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે આ બેક્ટેરિયા કેવી રીતે ઉપયોગ કરવાના, તો સૌથી શ્રેષ્ઠ છે બિયારણ ને પટ. બિયારણ એ એવી વસ્તુ છે કે જમીનમાં જાય છે ત્યાં એના માટે અનુકૂળ વાતાવરણ નથી. ત્યાં જ્યારે આવા બેક્ટેરિયાનું મેળવણના સ્વરૂપમાં એક ઓછી માત્રામાં પટ આપીએ તો જેમ આપણે બાળકોને વેક્સિન આપીએ છીએ એવું ઓછા માત્રામાં પણ કામ કરીએ અને આ બેક્ટેરિયા ત્યાં એસ્ટાબ્લિશ થાય છે. અને જેવું બિયારણનું સ્ફુરણ થાય ત્યારે ત્યાં બેક્ટેરિયા મલ્ટીપ્લાય થાય છે અને ત્યાં ને ત્યાં જમીનમાં જ બિયારણનું વૃદ્ધિ કરી અને છોડનો પણ વિકાસમાં કામ કરે છે. બીજી માવજત છે ધરુ અથવા કટકાની માવજત. જે પાક ધરુથી થતા હોય અથવા તો કટકાથી થતા હોય, જેમ કે બટાકા છે, શેરડી છે, આ તમામ પાકમાં 5 ml બેક્ટેરિયા 1 લીટર પાણીમાં ભેળવી ધરુ અથવા કટકાને 15 થી 20 મિનિટ પાણીમાં દ્રાવણમાં ડુબાડી અને એની માવજત આપ્યા બાદ હંમેશ મુજબ વાવણી કરવાની હોય છે. ત્રીજી માવજત છે ચાસમાં ઓરણી, ટપક પદ્ધતિ અથવા તો સોઇલ ડ્રેન્ચિંગ. ખાસ કરીને જ્યારે આપણે જમીન તૈયાર કરતા હોઈએ ત્યારે પ્રતિ હેક્ટર 1 લીટર આ બેક્ટેરિયાનું આપણે ઉમેરવાનું હોય છે. એ જમીન સાથે ઓર્ગેનિક મેટર સાથે ઉમેરીને આપણે વાપરી શકીએ. ટપક પદ્ધતિમાં પણ આપણે આ જ ડોઝ છે 200 લીટરની ટાંકીમાં આપણે 1 લીટર પ્રવાહી જૈવિક ખાતર ઉમેરી અને ટીપે ટીપે વાપરી શકીએ. આ કેટલાક ડેમોન્સ્ટ્રેશન્સ છે કે જેમાં આપણને 25% સુધી નાઇટ્રોજન ફોસ્ફરસ ખાતરની બચત થાય છે. એના આપણે લગભગ 12 થી 13 વર્ષના. ત્યારબાદ આપણે જે વાત કરીએ છીએ સ્વચ્છતા અભિયાન, જે મોદી સાહેબનું પણ એક મોટો છે, તો એમાં આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ટ્રાયપાર્ટાઇટ MOU કરી અને એમાં આપણે સ્લજ જે છે, જે વેસ્ટ છે, એને એનરીચ કરવાનું કામ કર્યું છે. નેક્સ્ટ. આમાં એક સ્લજ જે ઉત્પન્ન થાય છે એને ગામા વિકિરણથી એને જંતુમુક્ત બનાવવામાં આવે છે અને ત્યારબાદ એને બેક્ટેરિયાની ઉમેરણી કરવામાં આવે છે બાયો એનપીકે, જેનાથી એ એનરીચ થાય છે કે જે ઓર્ગેનિક મેટરના સ્વરૂપમાં આપણે એનરીચ બાયો ફર્ટિલાઇઝર તરીકે વાપરી શકીએ છીએ. નેક્સ્ટ. બીજું આસ્પેક્ટ છે, બીજો આયામ છે આપણે જેને વાત કરીએ કે માઇક્રોબિયલ પેસ્ટિસાઇડ, સૂક્ષ્મ જીવાણુ દ્વારા રોગ જીવાત નિયંત્રણ.
અગાઉ વાત કરીએ એમ જીવો જીવસ્ય ભોજનમ, એક જીવ ઉપર બીજા જીવનો એને ખોરાક હોય છે. તો કોઈ પણ નુકસાનકારક રોગ જીવાતના નિયંત્રણ માટે અથવા તો તેની વસ્તી પર કાબુ મેળવવા માટે સૂક્ષ્મ જીવાણુનો ઉપયોગ થાય છે, જેમાં બેક્ટેરિયા, ફૂગ અને વાયરસનો મહત્તમ ઉપયોગ થાય છે. નેક્સ્ટ સૌ જાણે છે ખેડૂત મિત્રો એમ બેસિલસ thuringiensis BT એ બહુ પ્રચલિત છે કે જે કેટલીક ઈયળનું કંટ્રોલ કરવામાં ઉપયોગ થાય છે. નેક્સ્ટ બેસિલસ thuringiensis વાપરવાની રીત લગભગ 50 થી 60 ગ્રામ જે પાવડર સ્વરૂપમાં આવે છે એ એક પંપમાં એને ઉમેરી, પાણી ઉમેરી અને એને છોડ સંપૂર્ણ રીતે ભીજાઈ જાય રીતે છંટકાવ કરવાનો હોય છે. છંટકાવ વહેલી સવારે અથવા સાંજના સમયે જ્યારે તાપ ઓછો હોય ત્યારે કરવાનો. આ દવા બીજા કોઈ બેક્ટેરિયા નાશક સાથે ભેળવવાની નથી. નેક્સ્ટ બીજું છે બેક્ટેરિયા જેનું નામ છે બેસિલિસ પોપીલી. ખાસ કરીને મગફળીમાં જે ઘઈડ કે ઢોળ આવે છે એના નિયંત્રણમાં આનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ત્રીજું છે ન્યુક્લિયર પોલીહાઇડ્રોસિસ વાયરસ, જે પણ ઈયળના કંટ્રોલ માટે ઉપયોગમાં આવે છે. નેક્સ્ટ બ્યુવેરિયા બેઝિયાના જે ફૂગ છે એ પણ બાયોલોજિકલ ફંજીસાઇડ તરીકે વપરાય છે. નેક્સ્ટ મેટારેઝિયમ એ પણ આ જ રીતે વપરાય છે. નેક્સ્ટ વર્ટિસિલિયમ એનો પણ ઉપયોગ બહુ પ્રચલિત છે. નેક્સ્ટ ટ્રાઇકોડર્મા ફૂગ, ખાસ કરીને સુકારાની ફૂગ જે છે એમાં સૌથી વધારે આનો ઉપયોગ થાય છે ટ્રાઇકોડર્મા. નેક્સ્ટ હવે ત્રીજું આયામ જે છે જે બાયોડિગ્રેડેશન વાત કરીએ. આપણે એક વાત કરીએ કે કોઈ પણ વસ્તુનું જ્યારે પ્રોડક્શન થયા જ કરે અને એનો નાશ ના થાય તો શું થાય? એક કલ્પના કરો કે એના ઢગના ઢગ થાય, માણસ મરી જાય, જાનવર મરી જાય, તો એનું ડિગ્રેડેશન ના થાય તો શું શક્ય છે? કે બધું ચારે બાજુ અવ્યવસ્થા ફેલાઈ જાય. તો એમાં પાકના અવશેષોનું વ્યવસ્થાપનમાં પણ સૂક્ષ્મ જીવાણુનો મોટો રોલ છે. આપણે હાલમાં સાંભળીએ છીએ કે પંજાબ, હરિયાણા કે જે રાઈસ ડાંગરના જે ક્રોપ હાર્વેસ્ટ કર્યા પછીના અવશેષો છે એને આપણે બાળી નાખીએ છીએ, જેનાથી મોટાભાગે પ્રદૂષણ પેદા થાય છે અને એનું નુકસાન જમીનમાં પણ થાય છે. તો આના વ્યવસ્થાપનમાં પણ સૂક્ષ્મ જીવાણુનો મોટો ફાળો છે. નેક્સ્ટ કૃષિ જીવાણુ અવશેષોનું સૂક્ષ્મ જીવાણુ દ્વારા વિઘટન. નેક્સ્ટ એમાં ખાસ કરીને સેલ્યુલોઝ અને લિગ્નિન વિઘટન કરતા બેક્ટેરિયા અને ફૂગનો સમાવેશ થાય છે, જે કેટલાક ઉત્સેચકો જેવા કે એન્ડોગ્લુકાનેઝ, એક્ઝોગ્લુકાનેઝ વગેરે એન્ઝાઇમ બનાવી અને એનું વિઘટન કરતા હોય છે. નેક્સ્ટ આ બેક્ટેરિયા અને ફૂગ દ્વારા જે લિગ્નિન વિઘટન અને એનું પિક્ચર્સ બતાવવામાં આવ્યા છે, જે કેટલાક એન્ઝાઇમ્સ બનાવે છે અને એને લીધે વિઘટન થાય છે. નેક્સ્ટ ત્યાર પછી આપણે અત્યારમાં ગુજરાતમાં ગાય આધારિત ખેતી વિશે પણ બહુ જ પ્રમોટ કરવામાં આવે છે. તો એના વિશે થોડુંક આપણે પ્રકાશ પાડવું તો જે ગાય આધારિત ખેતીમાં પંચગવ્ય, જીવામૃત ને બીજામૃત કે જેમાં ફર્મેન્ટેડ આથવણથી પ્રોડક્ટ ઉત્પન્ન થાય છે, એમાં પણ સૂક્ષ્મ જીવાણુઓ જ કામ કરે છે. નેક્સ્ટ બીજામૃત અને જીવામૃતમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ દ્વારા કૃષિ કચરાનું જૈવ વિઘટન આ પણ એક સંશોધન દ્વારા પ્રૂવ કરવામાં આવ્યું છે. એમાં રહેલા બીજામૃત ને જીવામૃતમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓને અલગ કર્યા છે, જેનું લિસ્ટ આપવામાં આવ્યું છે, જેમાં સુડોમોનાસ અને બેસિલસ અને રોડોકોકસ મુખ્ય છે કે જે સેલ્યુલોઝ લિગ્નિન વિઘટન કરે છે, અદ્રાવ્ય ફોસ્ફરસ, અદ્રાવ્ય પોટાશને પણ દ્રાવ્ય કરવાનું કામ કરે છે. આમ આ આશાસ્પદ સૂક્ષ્મ જીવાણુઓ જૈવ કચરાનું વિઘટન કરવામાં ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે, જે બીજામૃત અને જીવામૃતમાં રહેલા છે. નેક્સ્ટ બીજું કામ કરવામાં આવ્યું છે પંચગવ્યમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ કે જે બેક્ટેરિયા પણ આપણે અલગ કરવામાં આવ્યા છે, જે ફોસ્ફેટ દ્રાવ્ય કરે છે, પોટાશ દ્રાવ્ય કરે છે અને કેટલીક ફૂગનો પણ કંટ્રોલ કરે છે કે જે રોગકારક હોય છે. નેક્સ્ટ આ કેટલાક બેક્ટેરિયા જે આપણે આઇસોલેટ કર્યા છે અને અલગ કર્યા છે અને પ્રૂવ કર્યા છે, એમાં સુડોમોનાસ, બેસિલસ અને એસિનેટોબેક્ટર મુખ્ય છે. નેક્સ્ટ આ કપાસની કરાઠી કે જેને બાળી નાખવામાં આવે છે અને જેને લીધે પણ નુકસાન થઈ રહ્યું છે, તો એ કપાસની કરાઠી માટેનું પણ સંશોધન કરવામાં આવ્યું છે અને એ ધીમે ધીમે એને પ્રોગ્રેસ થઈ રહ્યો છે એના સંશોધનમાં. નેક્સ્ટ બીજો આ વિસ્તારનો પાક છે કેળા, અને કેળના જડિયા જેને સુડોસ્ટેમ કહીએ એ પણ મોટા પાયે એગ્રો વેસ્ટ તરીકે ઉત્પન્ન થાય છે કે જેને આપણે આસાનીથી બેક્ટેરિયાના કન્સોર્ટિયમ ઉપયોગ કરી અને ઝડપથી એનું વિઘટન શક્ય બને છે.
કેળના થડ તથા મકાઈના રાડાના કચરામાંથી વર્મી કમ્પોસ્ટ અંગેની ભલામણ પણ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવી છે, કે જેમાં અનુભવ બેક્ટેરિયલ બાયોડિકમ્પોઝિયમ કન્સોર્ટિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એનું વિઘટન ન્યુટ્રિયન્ટ રીચ વર્મી કમ્પોસ્ટ બનાવવામાં ઉપયોગ થાય છે. ત્યાર પછી જે મુખ્ય પ્રશ્ન છે, ખેતરમાં જ પરાળી જે જલાઈ દે છે એને બદલે એનું વિઘટન કરવામાં કામ કરી રહ્યા છીએ આપણે. એનું સંશોધન પણ હાથ ધરેલ છે અને જેમાં સૂક્ષ્મ જીવાણુ દ્વારા વિઘટન ઝડપી થવાની શક્યતા છે. કેટલીક બાયોડિકમ્પોઝરની પ્રોડક્ટ છે. એક ફર્સ્ટ પ્રોડક્ટ છે ગાઝિયાબાદની છે, કે જેનું નામ છે વેસ્ટ ડિકમ્પોઝર. બીજી છે IARI ઉષા ન્યૂ દિલ્હીની, જે અત્યારે ટીવીમાં અને એનું વધારે પ્રમાણમાં મીડિયા દ્વારા પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. ત્રીજું છે કેન બાયોસિસની ડિકમ્પોઝિંગ કલ્ચર છે. ચોથું છે એક્સેલ ઇન્ડસ્ટ્રીનું બાયોક્યુલમ. અને આણંદ કૃષિ યુનિવર્સિટીએ પણ આ કલ્ચર વિકસાવ્યું છે અને ખેડૂતોને મળે એના માટે કરાર થકી, એટલે કે કંપની સાથે કરાર કરવાની પ્રોસેસ ચાલુ છે. હવે આપણે એક થોડાક ઉદાહરણ જોઈ લઈએ તો ડાંગર ઘઉં પાક પ્રણાલીમાં પાક અવશેષ વ્યવસ્થાપનની જમીનના સૂક્ષ્મ જીવાણુ અને ઉત્સેચક ઉપર થતી અસરો. આ સ્લાઇડમાં એવું સમજાવવા માંગુ છું કે પાકના અવશેષો જો સળગાવી દઈએ તો જે લાલ કરેલું બતાવ્યું છે એમાં, કે તો એમાં સૂક્ષ્મ જીવાણુની સંખ્યા ઘટી જાય છે. એની સામે જ્યારે પાકના અવશેષો જમીનમાં ભેળવીએ અને એની સાથે લીલો પડવાશ પણ ઉમેરવામાં આવે તો જમીનમાં સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધે છે. ઉત્સેચકો ફોસ્ફેટેસ ડિહાઇડ્રોજનેસની માત્રા પણ વધે છે. એની સાથે સાથે જમીનના જે આયામો છે, જેમ કે બલ્ક ડેન્સિટી, ઇનફિલ્ટ્રેશનનો દર, એગ્રીગેટ સ્ટેબિલિટી, EC વગેરેમાં પણ સુધારો જોવા મળે છે એઝ કમ્પેર્ડ ટુ કે જે સળગાવી દઈએ અવશેષ એની સામે અવશેષોને જમીનમાં ઉમેરીએ તો જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે. અને તેની સાથે સાથે ઉત્પાદનમાં પણ વધારો જોવા મળેલ છે. આમ જે પાકના અવશેષો છે એને આપણે રિસાયકલ કરીએ, રિડ્યુસ કરીએ અને રીયુઝ કરીએ, એમ જે પ્રિન્સિપલ ગોલ્ડન પ્રિન્સિપલ છે એનો અમલ કરીએ તો ખાતર જે કેમિકલ ફર્ટિલાઇઝર છે એનો પણ ઉપયોગ ધીમે ધીમે આપણે ઘટે અને જમીન સ્વસ્થ બને. ત્યાર પછી જે કામ કરવામાં આવ્યું છે કે જે ડાંગરના પાકમાંથી મિથેનનું ઉત્સર્જન થાય છે, તો એમાં પણ આપણે લગભગ 1 દાયકાથી આનું સંશોધન કરી અને જે બેક્ટેરિયા અલગ કરવામાં આવ્યા છે કે જે વાપરવાથી મિથાઇલોટ્રોપ બેક્ટેરિયા, જેના ઉપયોગથી મિથેનનું વિઘટન થાય છે અને જમીનમાંથી ઉત્સર્જિત થતા મિથેનનું પ્રમાણ ઘટાડી શકીએ છીએ. સાથે સાથે ડાંગરનું ઉત્પાદન પણ વધે છે અને 20% રાસાયણિક ખાતરની બચત થાય છે. ટૂંકમાં આપણા માનનીય ચીફ મિનિસ્ટર ધી દેન અને હાલના વડાપ્રધાન સાહેબ, જેનું મેઇન એમ છે કે રાસાયણિક ખાતર 2022 સુધીમાં ઘટાડવું, કે જે આઝાદીના 75 વર્ષ થાય છે, તો એમાં પણ આપણને હાકલ કરી છે. ખેડૂત મિત્રો, વૈજ્ઞાનિકો બધા સાથે મળી અને આપણે આ નિયમ પાર પાડવાની છે. વિષય નિષ્ણાત શ્રીમતી HN સેલત મેડમે સૂક્ષ્મ જીવાણુ જમીનની જાળવણીમાં શું મહત્વ છે એના વિશે સરળ ભાષામાં સમજી શકાય એવી શૈલી સાથે આપણને સૂક્ષ્મ જીવાણુનું મહત્વ છે જમીનની અંદર એના વિશે આપણને માહિતગાર કર્યા છે. તે બદલ મેડમ શ્રીનું આ કાર્યક્રમના જોડાયેલા સર્વ શ્રોતાઓ વતી આભાર માનું છું. હવે આ કાર્યક્રમની શૃંખલાને આગળ ધપાવતા હું વિષય નિષ્ણાત ડૉક્ટર KP પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓ નિવૃત્ત આચાર્ય અને વિદ્યાશાખા અધ્યક્ષ શ્રી રહી ચૂક્યા છે બહુકૃષિ મહાવિદ્યાલય આકરોઈ આણંદ ખાતે. તો સાહેબશ્રીને હું આમંત્રણ આપીશ કે તેઓ કૃષિ રસાયણનો સમજપૂર્વક ઉપયોગ અને જમીન સ્વાસ્થ્ય વિષય ઉપર પોતાનું વ્યાખ્યાન આપે. ડૉક્ટર KP પટેલ સાહેબ. મિત્રો સર્વેને નમસ્કાર.
આજે વિશ્વ જમીન દિવસની ઉજવણી 2020ની કરી રહ્યા છીએ આપણે, અને એ પ્રોગ્રામ નિમિત્તે આપણી સાથે સવારે શુભેચ્છા માટે આણંદ કૃષિ યુનિવર્સિટીના માન્ય કુલપતિ શ્રી ડૉક્ટર આરવી વ્યાસ સાહેબ જોડાયેલ હતા. ઇન્ડિયન સોસાયટી ઓફ સોઇલ સાયન્સના આણંદ ચેપ્ટરના નેજા હેઠળ આ પ્રોગ્રામ આપણે કરી રહ્યા છીએ. એટલે એના હોદ્દેદાર મિત્રો અને NSCPના ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન થયેલું છે. તો તેના અધિકારી મિત્રો સર્વે અને આ પ્રોગ્રામ સાથે જે જોડાયેલ છો એ સર્વેનું હું સ્વાગત કરું છું અને વિશ્વ જમીન દિવસની ઉજવણીના અભિનંદન પણ પાઠવું છું અને ગુડ વિશેસ કન્વે કરું છું. મિત્રો, આપણે જાણીએ છીએ કે જમીન, જળ ને હવા અને આ બધા જે કુદરતી સ્ત્રોતો છે બહુ જ અગત્યના છે અને આપણને જે વારસા મળતા આવ્યા છે તો એ જાળવવા જોઈએ. એ વસ્તુ નિર્વિવાદ હકીકત છે અને એટલા માટે જ વિશ્વ જમીન દિવસની ઉજવણીનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ નક્કી કરવામાં આવ્યું અને એ માટે આપણે આ 5મી ડિસેમ્બરનો દિવસ નક્કી થયો છે. એટલે એ દ્રષ્ટિએ ખૂબ જ આ ઉપયોગી બાબત છે અને દરેક ખેડૂત મિત્રો પણ આપણી સાથે જોડાયેલા છે તેમનું પણ સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો પણ હશે. તો સર્વે આ અગત્યના વિષય માટે આપણે જુદા જુદા વિષયો પર ચર્ચા કરી શકીએ એમ છીએ, પણ 2 અગત્યના વિષયો જે છે કે જેને કે સૂક્ષ્મ જીવાણુથી આપણે એને બાયોડાયવર્સિટી જો જમીનમાં જાળવી રાખીએ તો તે ખૂબ જ ઉપયોગી બાબત છે. પણ તે સાથે સાથે જમીનનો જે સમજપૂર્વક જમીનની અંદર જો આપણે કૃષિ રસાયણોનો સમજપૂર્વક ઉપયોગ કરીએ તો જમીનનું સ્વાસ્થ્ય જળવાય. અને આ જે વિશ્વ જમીન દિવસનો જે થીમ છે જીવંત જમીન અને સ્વસ્થ જમીન, તે સાથે જોડાયેલો ખૂબ જ અગત્યનો ટોપિક છે. એટલે એના પર આપણે થોડી વાતો કરીશું કે જેથી કરીને આ એક મેસેજ આપણે બધાને આપી શકીએ, જેથી કરીને ભવિષ્યની અંદર આપણે મળેલ જે કુદરત તરફથી મળેલ જમીન જે અમૂલ્ય વારસો છે એને આપણે જાળવી શકીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે જમીનનું સ્વાસ્થ્ય જે છે એ જમીનના સ્વાસ્થ્ય માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ કે જળવાઈ રહે માટે. તો એ આ જે ટોપિક છે એની અંદર આપણે આજે આપની સાથે હું આ અગત્યના 4-5 પોઈન્ટ વિશે વાત કરીશ. એક તો સ્વસ્થ જમીન કોને કહેવાય, સ્વસ્થ જમીનનું કૃષિમાં મહત્વ શું છે અને જમીનના સ્વાસ્થ્યને નુકસાન કરતા કયા પરિબળો છે અને તેથી એની જાળવણી માટે આપણે શું કરી શકીએ. જો આ બધું આપણે કરી શકીએ તેનાથી શું ફાયદાઓ થાય એ બાબતથી આપણે સમજી શકીએ છીએ કે આપણે કેમ જમીનનું સ્વાસ્થ્ય જાળવવું જોઈએ. મિત્રો, આપને ખબર છે કે જમીન એ કુદરતી સંપત્તિ છે એ બાબત આપણે હવે નિર્ભાવ બધા જાણતા થઈ ગયા છે, પણ એના જે અગત્યના જે ઘટકો જે છે જેની અંદર સમાયેલા જે છે એ ખનિજ દ્રવ્યો છે, સેન્દ્રિય પદાર્થો છે, પાણી છે, ભેજ સ્વરૂપે હોય છે અને જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ બધાની એક હાજરી હોય છે એ એના સ્વાસ્થ્યને નક્કી કરતી હોય છે. આપણે જાણીએ છીએ કે જમીન એ જીવંત છે. કેમ? કારણ કે એમાં સૂક્ષ્મ જીવાણુની પ્રક્રિયા સતત ચાલતી રહે છે, પણ આ પ્રક્રિયા જો સતત ના ચાલે અને એના લીધે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો અસર થાય, જો માટી અસર, તો જમીનનું સ્વાસ્થ્ય બગડ્યું કહેવાય. એટલે એવું એક વાતાવરણ જમીન અંદર ઊભું થવું જોઈએ કે જે આ જીવાણુની પ્રક્રિયાને અનુકૂળ હોય અને તેટલા માટે એ જમીન સ્વસ્થ છે એમ આપણે કહી શકીએ. આપણને ખબર છે કે કૃષિમાં એનું જે મહત્વ એટલા માટે છે કારણ કે જમીન એ પાયાનું અંગ છે ઉત્પાદન માટે. મિત્રો, આપણે જે કંઈ પાક ઉગાડીએ છીએ જમીનની ઉપર ઉગાડીએ છીએ. પોષણ સામાન્ય રીતે પાક જમીનમાંથી મેળવે છે. જે કંઈ સૂક્ષ્મ તત્વો છે, મુખ્ય તત્વો હોય, સૂક્ષ્મ તત્વો હોય કે ગૌણ તત્વો હોય, એ બધા જમીનની અંદરથી આપણને મળતા હોય છે. એટલે સપ્રમાણ માત્રામાં અને જરૂરી માત્રામાં છોડને જો આ પોષણ મળી રહે તો આપણે સારી રીતે પાક ઉગાડી શકતા હોઈએ છીએ. એટલે સ્વસ્થ જમીનમાં મહત્તમ અને ગુણવત્તાવાળું જો ઉત્પાદન આપણે મેળવવું હોય તો એ સ્વસ્થ જમીન હોવી આવશ્યક છે. એટલા માટે જ એ કૃષિ માટે પાયાની અગત્યની જરૂરિયાત છે. મિત્રો, જમીનના સ્વાસ્થ્યને આપણે નુકસાન કરતા પરિબળો માટે વિચારવું પડશે. કારણ કે જમીન સ્વસ્થ રાખવી હશે તો આપણે પ્રથમ સમજવું પડશે કે કયા એવા પરિબળો છે કે જે આ જમીનની સ્વાસ્થ્યને નુકસાન કરે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે જો જમીનને એની ક્ષમતા કરતાં વિશેષ ઉપયોગમાં લઈએ, દરેક જમીનની પોતાની એક આગવી ક્ષમતા હોય છે. એની ફળદ્રુપતા છે, એની ઉત્પાદકતા જે છે, એની અંદર સમાયેલા પોષક તત્વોની માત્રા છે અને એની પરિસ્થિતિના આધારે હોય છે. પરંતુ એની ઉપર આપણે ઘણી વખત એની ક્ષમતા કરતાં વિશેષ એનો ઉપયોગ, એને કહીએ સોઇલ એબ્યુઝ કહીએ છીએ આપણે, તો એ ન થવું જોઈએ. એ થવાથી પણ એની પરિસ્થિતિ, એની સ્વાસ્થ્યને નુકસાન થાય છે. પોષક તત્વોના સમયસર કુદરતી સેન્દ્રિય પદાર્થો દ્વારા આપણે પૂર્તિ કરતા નથી. આપણને ખબર છે કે જમીનમાંથી પાક ઉત્પાદન લઈએ એટલે એની સાથે સાથે પોષક તત્વોનો ઉપાડ થાય છે, પણ એને એક યા બીજા સ્વરૂપમાં આપણે પરત કરવા
બહુ જરૂરી હોય છે. પણ ખાસ કરીને કુદરતી સેન્દ્રિય પદાર્થોના સ્વરૂપમાં આપણે જ્યારે પરત કરીએ તો સામાન્ય રીતે એનું સ્વાસ્થ્ય સચવાઈ રહેતું હોય છે. આપણે અત્યારે આ યાંત્રિકરણના યુગમાં જીવીએ છીએ મિત્રો, એટલે યાંત્રિક સાધનોનો પણ ખેતીમાં આપણે ખૂબ ખેતી કાર્યો માટે ઉપયોગ કરીએ છીએ. એવા હેવી ઇમ્પ્લિમેન્ટ્સનો આપણે ઉપયોગ કરીએ અને એના લીધે પણ સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે. આપણે અત્યારે કન્ઝર્વેશનની વાતો કરતા હોય, સોઇલ કન્ઝર્વેશન ટીલેજ અથવા મિનિમમ ટીલેજ, ઝીરો ટીલેજ, એના લીધે આપણી જમીનનું સ્વાસ્થ્ય સચવાય છે આપણે જાણીએ છીએ, પણ આપણે વારંવાર ખેડ કરીએ અને એના બાધાના નુકસાન પહોંચતા હોય છે. તો એ પણ એક પરિબળ છે કે જે જમીનના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. અને સૌથી અગત્યની બાબત એ છે કે આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ, પણ ઇનજ્યુડિશિયસ યુઝ, એટલે કે આડેધડ વાપરીએ ખાતરો, એને કોઈ વૈજ્ઞાનિક અભિગમ દાખવ્યા સિવાય જો એનો ઉપયોગ કરીએ વધુ પડતા, તો એના લીધે પણ જમીનના સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે. તો આ નુકસાન કરતા પરિબળોમાં બીજા અગત્યના પરિબળો પણ એ છે કે જે આપણે પેસ્ટિસાઇડ્સ અને હર્બિસાઇડ્સ, એટલે કે પાક સંરક્ષણ માટે આપણે રસાયણો વાપરતા હોય છે. એ બધા ઝેરી હોય છે અને એ પણ જમીનની અંદર રહેલા માઇક્રોફ્લોરા ફોના જે છે એને નુકસાન કરતા હોય છે. જમીનની અંદર જ્યારે ભેજ પૂરતી માત્રામાં હોય, જરૂરી માત્રામાં હોય, ત્યારે જ ખેતી કાર્યો કરવા જોઈએ. પરંતુ આપણે એ ખેતી કાર્યો એવા સમયે કરતા હોતા નથી, એટલે જમીનના બાધાને નુકસાન થતું હોય છે, એના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે. આપણી જમીનની અંદર જે છે નીંદણ ઉગતા હોય છે, એનો સમયસર ના નિકાલ કરીએ તો પણ એ જમીનની અંદર એક બિનજરૂરી વસ્તુઓનો ઉમેરો કરતા હોય છે અને સ્વાસ્થ્યને નુકસાન કરે છે. સામાન્ય રીતે અગાઉના આપણા જે મેડમ સેલતે આપણે જે માહિતી આપી છે કે જે બાયો ફર્ટિલાઇઝરના ખૂબ ઉપયોગ આપણે કરવો જોઈએ. જમીનની અંદર એવા કુદરતી જીવાણુઓ પણ છે, એટલે સેન્દ્રિય પદાર્થ, લીલો પડવાશ વગેરે જે પ્રેક્ટિસ છે આપણે જો સમયસર ના કરીએ અથવા પૂરતી ના કરીએ તો એના અભાવે પણ જમીનના સ્વાસ્થ્યને નુકસાન થાય છે. ખાસ કરીને ઘણા ખેડૂત મિત્રો બજારમાંથી મળતા જે હલકી કક્ષાના પ્રદૂષણયુક્ત ખાતરો પણ વાપરતા હોય છે. કેટલીક વાર જમીન સુધારકો એવા હોય છે કે જેની અંદર પણ જે ભારે ધાતુ હોય અથવા તો પ્રદૂષિત તત્વોનું પ્રમાણ હોય, ઝેરી તત્વોનું પ્રમાણ હોય, એના આપણે જમીનની અંદર ઉમેરતા હોઈએ છીએ. તો એના લીધે પણ એના સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે. તે સિવાય પણ આપણે જોયું છે કે આપણું રાજ્ય છે, આપણો દેશ છે, હવે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન તરફ જઈ રહ્યો છે. ગુજરાત રાજ્ય ખાસ કરીને કે જેમાં ઇન્ડસ્ટ્રી ખૂબ જ છે, તો એના લીધે આપણી પાસે ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્ટ હોય છે, પ્રદૂષિત પાણી છે, એની કેનાલ નિકાલ થતો હોય છે, પરંતુ ઘણી વખતે એ ટ્રીટેડ નથી હોતા. એની અંદર કોઈ યોગ્ય સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય તો એ બરાબર કામ ના કરતો હોય, એ બધા જે એફ્લુએન્ટ છે એનો ખેડૂતો એક યા બીજી રીતે ખેતીમાં ઉપયોગ કરે તો એના લીધે પણ જમીનના સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે. તો એ સ્વાસ્થ્યના નુકસાનની આપણે જાળવણી કરવાની વાતો કરવાની છે. આપણે મિત્રો આપણે આ બેકગ્રાઉન્ડ જોયું કે ભાઈ આજના દિવસની અંદર જે ખાસ વાત કરવાની છે જમીનના સ્વાસ્થ્યને જાળવણીની. તો એ માટે જો જમીનનું સ્વાસ્થ્ય આપણે જાળવવું હોય તો એને વૈજ્ઞાનિક અભિગમથી આપણે ખેતી પર જવું પડશે. અને એટલા માટે જમીનના જે એના ગુણધર્મો છે એનો આપણે અભ્યાસ કરીએ, જેને સોઇલ કેપેબિલિટી ક્લાસિફિકેશન પણ કહે છે અંગ્રેજીમાં. તો એનાથી આપણી જમીન કયા કામગીરી માટે યોગ્ય છે, ખેતીના કયા કામગીરી માટે યોગ્ય છે એ નક્કી કરવામાં આવે. અને એ માટે જે તે વિસ્તારનું હવામાન છે, એ કૃષિ હવામાનની પરિસ્થિતિ છે, અને એને ધ્યાનમાં રાખીને જો પાક લેવામાં આવે અથવા તો જે તે પાક પદ્ધતિનું આયોજન કરીએ તો એ જમીનના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતું નથી. તે સિવાય જે ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે ભલામણ મુજબ ના હોવા જોઈએ. અને તે પણ સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે જમીનના નમૂનાનું પૃથ્થકરણ કરીને પછીથી એના આધારે આપીએ તો એનાથી પણ વિશેષ સારી બાબત કહી શકાય છે. એટલે આપણે આ જે જમીન ઉપર કરવાની તમામ પ્રક્રિયાની અંદર વૈજ્ઞાનિક અભિગમ દાખવવો બહુ જરૂરી છે. રાસાયણિક ખાતરોનો સમજપૂર્વક ઉપયોગ કરીએ તો એના લીધે જમીનની અંદરના જે જીવાણુઓ છે એની ભૌતિક રાસાયણિક પરિસ્થિતિને હાનિ પહોંચતી નથી. એટલે મિત્રો આ ટોપિકની અંદર આપણે ખાસ વાત કરવાના છે રાસાયણિક ખાતરના સમજપૂર્વકના ઉપયોગની. એટલે એ આપણે આગળ જોઈએ એ પહેલા બીજા અમુક અગત્યના મુદ્દાઓ કે જે જમીનના સ્વાસ્થ્યની જાળવણી સાથે સંકળાયેલા છે તો એની અંદર જોઈશું આપણે. તો સેન્દ્રિય ખાતરનો મોડા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ, એ વાત આપણે અગાઉ પણ કરી ગયા છીએ. અને સેન્દ્રિય ખાતરોના ઉપયોગથી જ જમીન જીવંત બની શકતી હોય છે. તો સ્વાસ્થ્ય જાળવવામાં એ બહુ જ ઉપયોગી બાબત છે મિત્રો. એ સિવાય કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરીને સંકલિત પોષણ વ્યવસ્થા કરવી જોઈએ. આપણે એક જ પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરતા આપણી પાસે જે કંઈ કુદરતી સ્ત્રોતો છે, જે કંઈ ઉપલબ્ધ જૈવિક પદાર્થો છે, એમાંથી જે ન્યુટ્રિયન્ટ્સ છે એને આપણે લઈએ અને જેટલા શક્ય હોય એટલા રાસાયણિક ખાતરો ઓછા વાપરીએ તો એ ફાયદાકારક છે. અને પાક સંરક્ષણના પગલાં લેવા ખૂબ જરૂરી પડતા હોય છે. પાકનું આપણે આયોજન કરીએ તો વાવણીથી માંડીને એની કાપણી થાય ત્યાં સુધી આપણને
રોગ જીવાતના પ્રશ્નો ખૂબ જ નડતા હોય છે. પરંતુ એ માટે જે ઝેરી રસાયણોના ઉપયોગ કરતા હવે આપણી પાસે બાયોપેસ્ટિસાઇડ્સ જે છે એનો મળતી થઈ ગઈ છે. એ આપણને બજારમાં ઉપલબ્ધ હોય છે. કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા સંશોધન થયેલી બાબતો છે, એ બધાનો ઉપયોગ કરીએ આપણે તો એના લીધે પણ જમીનનું સ્વાસ્થ્ય જાળવી શકાતું હોય છે. પ્રયોગશાળામાં આપણે પિયત પાણીની ચકાસણી કરી લેવી જોઈએ. જે અગાઉ વાત કરી કે જમીનની અંદર આપણે ફર્ટિલાઇઝર્સ આપતા પહેલા પ્રયોગશાળામાં ચકાસણી કરવી જોઈએ. સરકારશ્રીનો પણ અભિગમ છે કે સોઇલ હેલ્થ કાર્ડ છે, તો એનાથી આપણને ખબર પડે કે કયા ન્યુટ્રિયન્ટની ખામી છે. એ જ આપણે આપીએ તો વધારે સારું હોય. અને પાણી પણ આપણે એ જ રીતે જમીનમાં ઉપયોગ કરતા પહેલા એની ચકાસણી કરવી જોઈએ મિત્રો. કારણ કે વધારે પડતું પાણી આપણે આપીએ એની અંદર ક્ષારો સમાયેલા હોય તો એ ક્ષારોના લીધે પણ આપણને આપણી જમીનને નુકસાન થતું હોય છે. અને જમીનમાં પાણી પિયતનું જેટલું ઓછામાં ઓછું વપરાય, વૈજ્ઞાનિક રીતે વાપરીએ તો વધારે સારું. જેમ કે પાકની ક્રાંતિક અવસ્થાઓ દરમિયાન વાપરીએ, જ્યાં શક્ય છે ત્યાં આપણે ટપક પદ્ધતિ કે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીએ તો પાણીનો બચાવ થાય અને જમીનના સ્વાસ્થ્યને પણ થતી હાનિ ઘટે છે, કારણ કે એની અંદર એટલા ક્ષાર ઓછા ઉમેરાય છે. એ સિવાય જે જમીન સુધારકો વાપરવામાં આવે છે, કારણ કે આપણે જમીનની અંદરથી પાક ઉત્પાદન સારું મેળવવું હોય તો પહેલા એના સ્વાસ્થ્ય સરખું હોવું જોઈએ. એ માટે આપણે જમીનનો પીએચ આંક જેને કહીએ છીએ એ તટસ્થની આજુબાજુ ના હોય તો આપણે જમીન સુધારકનો ઉપયોગ કરવો પડતો. ક્ષાર હોય તો ક્ષારનો નિતાર દ્વારા કે અન્ય કોઈ બી પ્રક્રિયા દ્વારા દૂર કરવા પડતા હોય છે. તો એ રીતે જમીનને જે એના સ્વાસ્થ્યનો સૂચક આંક જે છે એના માટે ઉપયોગમાં લેવાતા જે જમીન સુધારકો છે એ આપણે વાપરવા જોઈએ. ખાસ કરીને સેન્દ્રિય પદાર્થો યુક્ત જમીન સુધારકો જમીનના સ્વાસ્થ્ય જાળવણીમાં ખૂબ જ મદદ થતા હોય છે. તો હવે આપણે એ રાસાયણિક ખાતરના ઉપયોગની પરિસ્થિતિ જો આપણા દેશની અંદર જોઈએ તો આપણને ખબર પડશે કે ભારતની અંદર એનપીકેનો જે વપરાશ છે એ તમે જુદા જુદા વર્ષો હાલ એનાથી પણ આગળ જઈ રહ્યો છે. પરંતુ આપણને ખબર છે કે લગભગ 10 મિલિયન ટન જેટલી કે એક આપણી જરૂરિયાત ઓછી પડતી હોય છે. અને જે એનો એનપીકે મુખ્ય જે પોષક તત્વો જેને કહીએ છીએ આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, એનો આદર્શ ગુણોત્તર 4:2:1 છે. એટલે 4 ગણા જે ખાતર જે છે એ પોટાશની સરખામણીમાં નાઇટ્રોજનનો વપરાશ 4 ગણો હોય તો વધારે સારું. પણ આપણને ખબર છે કે એના વપરાશના જે છે આંકડા અત્યારે જોઈશું તો 7ની આજુબાજુ હશે, નાઇટ્રોજન 7 ગણો હશે. અને એ પ્રમાણે ફોસ્ફરસનું પણ પ્રમાણ વિશેષ હોય છે. તો પોટાશની સરખામણીમાં આપણે જોઈએ છીએ તો એ રીતના ગુણોત્તર જે છે આદર્શ ગુણોત્તરથી દૂર રહે છે. નાઇટ્રોજન આપણે ખૂબ વાપરીએ છીએ, યુરિયા અને એ ખાતર, કારણ કે નાઇટ્રોજન આપણી જમીનની અંદર સાર્વત્રિક રીતે ખામી છે. કારણ કે આપણો જે દેશ છે, આપણું રાજ્ય છે કે મોટા ભાગે જે ટ્રોપિકલ સબટ્રોપિકલ ક્લાઇમેટમાં આવતું હોવાથી એમાં સેન્દ્રિય પદાર્થો જમા થઈ શકતા નથી. એનું વિઘટન ઝડપથી થઈ જતું હોય છે. એટલે નાઇટ્રોજનની આપણે પૂર્તિ હંમેશા કરવી પડતી હોય છે. પરંતુ યુરિયા અને બાકીના ખાતરો જે છે અત્યારે સરકારશ્રી દ્વારા સબસિડીના લીધે આપણે સસ્તા મળતા હોય છે તો નાઇટ્રોજનનો ઉપયોગ યુરિયાના સ્વરૂપે બહુ જ થતો હોય છે. એટલે એનો ગુણોત્તર વિશેષ થઈ જાય છે. ભારતની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ જે કરવો હોય આપણે થઈ રહ્યો છે એની અંદર જોઈશું તો આપણને દેખાશે કે ધાન્ય પાકો જે છે એ લગભગ 71% જેટલું પ્રમાણની અંદર ઉપયોગમાં લેવાય છે. એની અંદર ઘઉં અને ડાંગર એ બધા જે અગત્યના ધાન્ય પાકો જે છે એ રાસાયણિક ખાતરો 70%થી વધુ ઉપયોગમાં એના માટે આપણે લેતા હોઈએ છીએ. અને એનો જે એટલા જ માટે એનો સમજપૂર્વકનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે મિત્રો. કારણ કે આ બધા પાકો જે છે ધાન્ય પાકો એ અગત્યના છે. અન્ય પાકોની અંદર પણ ખાતરનો વપરાશ થઈ રહ્યો છે, પણ સમજપૂર્વકનો ઉપયોગ એટલે કે એનો વપરાશ આપણે ઘટાડવો છે અને ધીરે ધીરે સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરી અને તંદુરસ્તી સાચવવી છે. એ એક મહત્વની બાબત છે. તો આના અગત્યના 2-3 મુદ્દાઓ જે છે એને આપણે જોઈ લઈશું અને ત્યાર પછીથી જે રાસાયણિક ખાતરોના આપણે કાર્યક્ષમ ઉપયોગ કરી શકીએ તો એ બહુ મહત્વની બાબત બની રહેશે. એ માટે ધ્યાનમાં લેવાના મુદ્દાની આપણે વાત કરીશું. એ પહેલા ખાતરની પસંદગી સાથે સંકળાયેલા જે અગત્યના પરિબળો છે એની અંદર પાક પ્રમાણે આપણે ધ્યાન રાખવું જોઈએ. એના વૃદ્ધિના તબક્કા પ્રમાણે ખાતર પસંદ કરવું જોઈએ અને જમીન પ્રમાણે અથવા એના ગુણધર્મો પ્રમાણે. આપણે મિત્રો જાણીએ છીએ ઘણી વખત આપણે બહુ વર્ષાયુ ફળજારના પાકો લઈ શકતા હોઈએ છીએ, વર્ષાયુ સામાન્ય રીતે ધાન્ય કઠોળ પાકો લેતા હોઈએ છીએ. તો એને ધ્યાનમાં લઈને જે લાંબા ગાળાના હોય એમાં ધીમેથી મળતા પોષક તત્વોવાળા ખાતરોનો વપરાશ કરવામાં આવે તો એની આપણે કાર્યક્ષમતા વધારી શકીએ. વર્ષાયુ પાકો શેરડી કેળ જેવા હોય તો એને સહેલાઈથી બનાવ્યા પસંદ કરવા જોઈએ
અને જે ટૂંકા ગાળાના પાકોમાં ઝડપથી તાત્કાલિક મળે એવા ખાતરો સારા માલુમ પડતા હોય છે. અને વૃદ્ધિના તબક્કાની અંદર જોઈએ આપણે તો આપણે સામાન્ય રીતે પાયામાં ખાતર આપતા હોઈએ છીએ, ત્યાર પછી નાઇટ્રોજન જેવા ખાતરો છે એને પૂરતી ખાતર તરીકે આપતા હોય છે. માઇક્રોન્યુટ્રિયન્ટ છે એને આપણે છંટકાવ દ્વારા પણ આપી શકીએ છીએ અને જમીન પ્રમાણે પણ આપણે પસંદગી કરી શકીએ કે જેમ કે જે જમીનની અંદર નિતાર વધારે હોય તો એ સંજોગોમાં આપણે ખાતર નીતરી ના જાય એનું ધ્યાન રાખવા માટે એની પૂરતી ખાતર તરીકે વધુ પૂરતી કરવી જોઈએ. વાયુરૂપે ઉડી ના જાય એનું પણ ધ્યાન રાખી શકાતું હોય છે. બાષ્પી જમીનોની અંદર નાઇટ્રોજનનું એ પ્રમાણે જે લોસ થતો હોય છે એને આપણે કંટ્રોલ કરવો જોઈએ. અને ખાસ કરીને ગુણધર્મો એટલે કે સૂક્ષ્મ તત્વો એવા છે કે જે આપણે એને પ્રવાહી છંટકાવથી આપીએ તો પણ એની પૂર્તિ થઈ જતી હોય છે. તો એ રીતે ખાતરોની પસંદગી પણ એની કાર્યક્ષમતા માટે ખૂબ જ મહત્વની છે. હવે કેટલું ખાતર આપવું પણ એટલું જ મહત્વનું છે મિત્રો, અને એના માટે પણ જુદા જુદા પરિબળો ભાગ ભજવતા હોય છે. આપ જોઈ શકો છો કે જમીનની ફળદ્રુપતા છે, એનું પોત છે, જમીનનો પીએચ કે એના ધોવાણ ને પીએચ વ્યવસ્થા ને એની પાકની ઘનિષ્ઠતા કેટલો આપણે વર્ષની અંદર લઈએ છીએ, છોડ કયા પાકની શ્રેણી કઈ છે અને કેવી રીતે એની સંખ્યા આપણે મેન્ટેન કરીએ છીએ, કઠોળના પાકનો સમાવેશ કરેલો છે કે નહીં, આપણે સેન્દ્રિય પદાર્થો ઉમેર્યા છે, લીલા વસ્તી કે જૈવિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ, કઈ ઋતુમાં પાક લઈએ છીએ અને પાકની જાત અને આપણું ઉત્પાદન લક્ષ્યાંક શું છે આપણું, એ વસ્તુ અને ખાતરની પસંદગી અને પ્રમાણના પદ્ધતિ, આ તમામ બાબતો પાકને કેટલું ખાતર આપવું એને અસર કરતી હોય છે. તો કેવી રીતે આપણે ખાતરો આપતા હોય છે તે પણ આપણે જાણી લેવું જોઈએ. આ બધી સમજવાની બાબતો એટલા માટે છે કે એ તમામ પરિબળો આપણને ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ કરવામાં મદદરૂપ થતા હોય છે. તો પૂખીને આપી શકાય, કેટલાક ખાતરો રીંગમાં કે ખામણામાં પણ આપણે આપી શકતા હોઈએ છીએ. ચાસમાં બીજની જે છોડની બાજુ આપવાના હોય છે, ડ્રીપથી આપવા, ડ્રીપનો અત્યારે ઉપયોગ કરીએ છીએ ફર્ટિગેશનની અંદર, ખાસ કરીને જે દ્રાવ્ય ખાતરો છે એને આપણે ઉપયોગમાં લેતા હોય છે અને એ પ્રમાણે બજારની અંદર દ્રાવ્ય ખાતરો પણ મળતા થઈ ગયા છે. લીલા પડવાશની સાથે આપી શકાય, કમ્પોસ્ટ કરીને પણ આપી શકીએ અને બીજ ઉપર એનો પટ ચડાવીને પણ આપી શકાય કે છંટકાવથી આપી શકાય અને પ્લેટિંગ કરીને પણ આપી શકાતો હોય છે. આ જુદી જુદી રીતે આપવાનો મતલબ એ છે મિત્રો કે જેથી કરીને આપણે એની ખાતરની કાર્યક્ષમતા માટે કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ એ આપણે પસંદ કરી શકતા હોઈએ. તો એના સમજપૂર્વકના ઉપયોગ બાબતે હવે આપણે એના પર ધ્યાન આપીએ કે જેથી કરીને કાર્યક્ષમતા ના મુદ્દાઓ પર આપણે પહોંચી શકીએ. ખાસ કરીને આડેધડ વપરાતા જે આ રાસાયણિક ખાતરો છે એ સ્વાસ્થ્યને અવળી અસર કરે છે અને જમીનને પ્રદૂષિત કરતા હોય છે. તમે વિશેષ ખાતરો ઉપયોગમાં લો જેમ કે અમુક એની એસિડિટી, એની રેસિડ્યુઅલ ઇફેક્ટ એસિડ હોય છે તો જમીનને પીએચ આંક નીચો લઈ જાય છે. કોઈ ખાતરો એવા હોય છે કે જેનો ન્યુટ્રલ ટાઈપની અસર ઉપજાવતા હોય છે અને કેટલાક જમીન સુધારકો વધુ પડતા વાપરો તો એના લીધે જમીનનો પીએચ આંક ઊંચો પણ જઈ શકે છે. એટલે સરવાળે જમીનની એક પરિસ્થિતિ છે, જમીનની એક તંદુરસ્તી છે જેનું માપ આપણે પીએચ આંકથી લેતા હોઈએ અથવા એના દ્રાવ્ય ક્ષારો કે ઓર્ગેનિક કાર્બનથી લેતા હોય છે, દરેકને અસર થતી હોય છે. એટલે રાસાયણિક ખાતરો જો બિનજરૂરી રીતે વાપરવામાં આવે તો એના લીધે સ્વાસ્થ્ય બગડે છે. એટલા માટે આપણે એને કાર્યક્ષમતામાં વધારો કરી શકાય રાસાયણિક ખાતરનો ઉપયોગ ત્યારે એ પ્રમાણે આપણે કરવો જોઈએ. તો રાસાયણિક ખાતરના સમજપૂર્વકના ઉપયોગ માટેના જે આપણે મુદ્દાઓ આપણે જોઈએ તો એની અંદર જોઈ શકશો તમે કે અગત્ય તો શરૂઆત આપણે જ્યારે કરવાની હોય ત્યારે જ એની જમીન આપણી જે છે સમતળ હોવી જોઈએ કે જેથી કરીને ભેજની પૂરતી આપણી જાળવણી કરી શકીએ. પાકની પસંદગી આર્થિક રીતે આપણને કેવું એનું ઉત્પાદન સારું મળશે કે એ ધ્યાનમાં રાખીને પસંદગી કરવાની હોય છે મિત્રો. અને આપણું ટાર્ગેટ પણ નક્કી કરવાનો હોય છે અને એટલા માટે જ્યારે પૂરેપૂરું પાકની પરિસ્થિતિ ચાલતી હોય તે દરમિયાન રોગ જીવાતનું સમયસર નિયંત્રણ કરવાનું હોય છે અને નિંદણને પણ સમયસર દૂર કરાય. તો જેના લીધે જે કંઈ ખાતર આપણે આપીએ છીએ એની સાથે કોમ્પિટિશન આપણે ઘટાડી શકીએ. નુકસાન અટકાવીએ એટલે આપણે એનો કાર્યક્ષમ ઉપયોગ થાય. કાર્યક્ષમ ઉપયોગ એટલે આપણે જે પ્રતિ એકમ વિસ્તારની અંદર જે ખાતરનો ઉપયોગ કરીએ છીએ એ ખાતરો આપણને સારી રીતે પોતે લઈ શકે, એનું શોષણ થાય, પોષણ થાય અને એના લીધે આપણને ફાયદો થાય. સેન્દ્રીય અને જૈવિક ખાતરોનો સંકલિત ઉપયોગ કરવો જોઈએ. સંકલિત કરવાનો મતલબ એવો થયો કે આપણી પાસે બીજા ઉપલબ્ધ જે સ્ત્રોત છે એનો ઉપયોગ કરવાનો હોય છે અને એના લીધે આપણે રાસાયણિક ખાતરોની માત્રા ઘટાડી શકતા હોઈએ. ફોસ્ફરસ અને પોટાશનો ભલામણ પ્રમાણનો બધો જ જથ્થો સામાન્ય રીતે પાયાના ખાતર તરીકે, આ કેટલીક ટિપ્સ છે આપણે જોઈ લઈએ કે જેથી કરીને આપણે એના જે કાર્યક્ષમ ઉપયોગ માટે આપણને ફાયદારૂપ બની શકે. ખાસ કરીને ફોસ્ફરસ
અને પોટાશનો મોટા ભાગે પાયાના ખાતરની આપણે આપતા હોઈએ છીએ, પરંતુ જો એનો બાંધો અથવા તો એનો જે ટેક્સચર રેતાળ ટાઈપની જમીનો હોય તો એની અંદર નિતાર ને એ વિશેષ પ્રશ્નો હોય છે. પોટાશયુક્ત ખાતરો પણ એવી જમીનો આપણે 2 હપ્તામાં આપી શકીએ તો જેથી કરીને કાર્યક્ષમતા વિશેષ થતી હોય છે. જમીનમાં સ્થિરીકરણ થઈ જશું એવી વિશિષ્ટ પરિસ્થિતિ હોય, પાણી ભરાઈ રહેતું હોય અને એવા તબક્કે સૂક્ષ્મ તત્વોની ઉણપ વર્તાતી હોય તો આપણે છંટકાવ દ્વારા અને આ ખાતરોની પૂર્તિ કરવી જોઈએ, જેથી કરીને એનો આપણે કાર્યક્ષમ ઉપયોગ કરી શકીએ. ખાસ કરીને ફોસ્ફરસયુક્ત ખાતરો જે સ્થિરીકરણ સામાન્ય જે કંઈ ફોસ્ફરસ આપણે જમીનમાં ઉમેરતા હોઈએ છીએ એ ખાતર જમીનની સાથે ફિક્સ થઈ જવાની મોટા ભાગની પરિસ્થિતિ એવી હોય છે. અને એ પરિસ્થિતિમાં આપણે જો એ ગતિશીલ ખાતર નથી એટલે ખાસ કરીને બિયાની નીચે અથવા તો બીજની પડખે ઉડીને આપીએ તો આપણને ઝડપથી એ ફોસ્ફરસ પાક દ્વારા એના મૂળ દ્વારા શોષાતું હોય છે. એટલે આપવાની પદ્ધતિમાં પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ભલામણ મુજબ અથવા બહુપાક પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને તમે ક્રોપ અથવા ક્રોપિંગ સિસ્ટમ જેને કહીએ છીએ એ પ્રમાણે પાકનું ની અંદર જે ઉમેરવાના પોષક તત્વોને ધ્યાનમાં લેવાના હોય છે મિત્રો. અને જમીન ચકાસણીના આધારે જ સપ્રમાણ પૂર્તિ કરવી જોઈએ. જે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કે જમીનની અંદર શું ખૂટે છે એટલું જ આપણે આપવાનું છે. આપણી પાસે 16 થી 17 પોષક તત્વોની જરૂરિયાત છે. એની અંદર હવામાંથી મળતા પોષક તત્વો આપણે જે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન આપણે જો બાજુ પર રાખીએ તો બાકીના બધા તત્વો માટે સામાન્ય રીતે જમીનમાં આધાર રાખવો પડતો હોય છે. તો એ પૃષ્ઠથી આપણે જાણી શકીએ છીએ મિત્રો. હવે જો પાકનું ઉત્પાદન આ બધા જ પોષક તત્વોના આધારે થતું હોય તો એમાંથી એક પણ પોષક તત્વની ખામી હોય તો આપણે જે એના વૈજ્ઞાનિક સિદ્ધાંતના આધારે એ જ્યાં સુધી પૂર્તિ ના કરીએ ત્યાં સુધી આપણને પૂરતું ઉત્પાદન મળતું નથી. એટલે ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ ના થાય. આપણે નાઇટ્રોજન આપીએ પૂરતો, ફોસ્ફરસ પૂરતો આપીએ, બધું પૂરતું આપીએ, પણ જમીનમાં જો જસતની ખામી હોય તો જસતની ખામીની પૂર્તિ ના કરીએ ત્યાં સુધી જે અગાઉ આપેલા બધા સારા ખાતરો છે પૂરતા પ્રમાણમાં આપ્યા છે પણ એનો ફાયદો આપણે પાક ઉત્પાદનના સ્વરૂપમાં લઈ શકતા નથી. અને એટલા માટે એનો રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થતો નથી. એટલે સમજપૂર્વકનો જ્યારે આપણે ઉપયોગ કરવાની વાતો કરીએ છીએ મિત્રો તો તે વખતે આ રીતે આપણી જમીનનું પૃથ્થકરણ કરાવી લેવું જરૂરી હોય છે. એમોનિયમ તત્વ જે છે એવા ખાતરો જે છે એ સામાન્ય રીતે પાણી સાથે નીચે ઉતરી જતા હોય છે, નિતારથી દૂર થાય છે અને જમીનને અને એક્વિફર જે પાણી આપણે જે જમીન આપણા કૂવાની અંદરથી પાણી મેળવતા હોઈએ છીએ અથવા તો જે લિફ્ટ ઇરિગેશનથી તો તે જમીનના સ્ત્રોત જે છે એ પણ પ્રદૂષિત થવાની શક્યતા રહેતી હોય છે. એટલે એ રીતે જમીન અને જમીનની સાથે સંકળાયેલ બાબતો પણ એના સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે. એટલે આપણે ધ્યાનથી અને 3 થી 4 હપ્તામાં આપવા કે જેથી કરી એનો કાર્યક્ષમ ઉપયોગ થાય અને નિતાર દ્વારા દૂર ના થઈ જાય. પાકની ફેરબદલી બહુ મહત્વની વિશેષ બાબત એટલા માટે છે કે મિશ્ર પાક પદ્ધતિઓ હોય તો એની અંદર પણ કઠોળ વર્ગના પાકનો સમાવેશ આપણે કરીએ તો કઠોળ વર્ગના પાકો સામાન્ય રીતે આપણને પાછળથી નાઇટ્રોજનનો ઉમેરીઓ કરી આપતા હોય છે. મિત્રો આપણને ખબર છે કે કઠોળ વર્ગના પાકને મૂળ પર ગાંઠો થાય છે અને એના લીધે હવામાંથી જ નાઇટ્રોજનનું ફિક્સેશન થતું હોય છે. એટલે એના માટે એક ખાતરનું કારખાના સમાન છે, પરંતુ એ પાક અને એટલા માટે આપણે નાઇટ્રોજનની ભલામણ વિશેષ હોતી પણ નથી. કઠોળ વર્ગના પાક આપણે સામાન્ય રીતે આ જીવાણુની પ્રક્રિયાથી જ કરી શકતા હોઈએ છીએ અને એના સિવાય પણ એની રેસિડ્યુઅલ ઇફેક્ટની અંદર પણ આપણને સારા એવા પ્રમાણમાં રજકા જેવા પાક તો 200 કિલોગ્રામ સુધી પણ આપણને પ્રતિ હેક્ટર નાઇટ્રોજનનો ઉપયોગ કરી આપે. તો આપણે એ પ્રમાણે જો આપણે પાક પદ્ધતિની અંદર કઠોળ વર્ગના પાકનો સમાવેશ કરીએ તો આપણે એટલા રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડી શકતા હોય. એવી જ રીતે બેક્ટેરિયલ કલ્ચર, આલ્ગીયુક્ત કલ્ચરનો પણ ઉપયોગ કરી શકીએ અને રાસાયણિક ખાતરની જરૂરિયાતની અંદર ઘટાડો કરી અને જમીનને જે ઝેરી રસાયણો અથવા તો આ રસાયણોનો ઉમેરો કરી રહ્યા છે એમાં આપણે ઘટાડો કરી શકીએ. એ સમજપૂર્વકના જે બીજા અગત્યના મુદ્દાઓ જે છે એની અંદર પણ આપણે ખાતરોના ભેજવાળા જે પાકની અંદર એનો જે મૂળ છે એની આજુબાજુ ભેજવાળો જે પ્રદેશ છે એની સાથે આપણે જો ખાતરનો ઉમેરો કરીએ તો વધારે ઉપયોગમાં આવતા ખાસ કરીને એવા પાકો કે જે વરસાદ પર આધારિત હોય છે. પછી જે ખારી જમીનો અને બાષ્પીય જમીનો એટલે કે જે જમીનની પરિસ્થિતિ જો સારી ના હોય તો એની અંદર નાઇટ્રોજનયુક્ત ખાતરો જે ખારી જમીનની અંદર બાષ્પીય એમોનિકલ પ્રકારના ખાતરો વધુ કાર્યક્ષમ. એટલે ખાતરની પસંદગી સાથે સંકળાયેલું આ ફેક્ટર છે. એવી જ રીતે બાષ્પીય જમીનો પણ એમોનિયમ સલ્ફેટ અને સિંગર સુપર ફોસ્ફેટ જેવા ખાતરો પસંદ, કારણ કે એની રેસિડ્યુઅલ ઇફેક્ટ જે છે એ એસિડિક પ્રકારની હોય જેથી કરીને એનો અમ્લતાંક છે નીચે લાવે અને જમીનની સુધારણા પણ થઈ જાય. અને રાસાયણિક ખાતરનો એટલા માટે કાર્યક્ષમ જો ઉપયોગ કરવો હોય તો આપણે હંમેશા ખાતર કેટલું, ક્યારે અને કેવી રીતે આપવું અને એ જમીનના પ્રકારના આબોહવાની રૂખ અને પાક અને એની જાતના આધારે નક્કી કરવામાં આવતું હોય છે. તો જ આપણે રાસાયણિક ખાતરનો સમજપૂર્વકનો ઉપયોગ કરી શકીએ.
મિત્રો, આ બધી બાબતોના સારાંશ રૂપે કેટલીક મહત્વની ટિપ્સો આપણે ધ્યાનમાં રાખીશું તો પણ આપણે ખાતરોનો રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકીશું. એમાંથી ખૂબ જ અગત્યની બાબતો અત્યારે આપણે તારવી છે. એ જરૂરી ધ્યાનમાં રાખવાના જે મુદ્દા છે એમાં ડાંગરમાં જે ખાસ કરીને પૂકીને આપવાનો ધાવલ પહેલા આપવા જોઈએ ખાતર, અને સુપર ફોસ્ફેટ જેવા ખાતર સ્લરીથી ડાંગરના સ્લરી બનાવીને એમાં ડાંગરના ધરુના મૂળ બોળીને પછી રોપી શકાતા હોય છે. એનાથી ફાયદો થતો હોય છે. છોડ, શાકભાજી, ફળઝાડ વગેરેમાં ખામણા પદ્ધતિથી ખાતર નાખી માટીને ઢાંકી દઈને પાણી આપવું જોઈએ, તો એ પણ એના જે નુકસાન છે આપણે ઘટાડી શકીએ. ફોસ્ફરસ અને સૂક્ષ્મ તત્વોનું જમીનમાં સ્થિરીકરણ થાય છે એ અગાઉ વાત કરી. એટલા માટે મોલાસીસ, સ્પેસપળ, છાણિયું ખાતર અને કમ્પોસ્ટ સાથે જો આપણે અગાઉથી એને ભેળવી અને કાર્બનિક સ્વરૂપમાં રૂપાંતર કરીએ તો એ સ્થિરીકરણની પ્રક્રિયા ઘટે છે, કાર્યક્ષમતા વધે છે. એ અગાઉ આપણે નાઇટ્રોજનનું લીચિંગ થતા જે ખાતરો છે એના લીધે લીંબેડીનો ખોળ છે 20% દરે, ડામર 1%, કેરોસીન 2%ના પ્રમાણે ભેળવીને એને નાઇટ્રેટયુક્ત ખાતરની કાર્યક્ષમતા વધતી હોય છે. અને લીંબોડીનું તેલ આપણે જાણીએ છીએ ખૂબ જ ઉપયોગી છે. 2% મોવણ પણ કરી શકાય છે. હાલ તો સરકારે આપણને નીમ કોટેડ યુરિયાના સ્વરૂપમાં આપણને યુરિયા મળતું થયું છે, એ કાર્યક્ષમતા વધારે છે. સુપર ફોસ્ફેટના શરીરના જે વાત કરી જે ખૂબ જ ઉપયોગી છે. 1 ભાગ સુપર ફોસ્ફેટ, 2 ભાગ માટી અને 3 ભાગ પાણી પ્રમાણે આપણે એને જો સ્લરી બનાવીને એમાં એને મૂળને બોળીનો ઉપયોગ કરીએ તો કાર્યક્ષમતા વધે. એ જ રીતે નાઇટ્રોજન માટે યુરિયા, ફોર્મલ, કોટેડ યુરિયા, ફોસ્ફરસ, હાડકાનું ખાતર, સુફલા, રોક ફોસ્ફેટ, આ બધા ખાતરો જે છે એ લાંબા ગાળાના પાકો માટે બહુ જ ઉપયોગી ખાતરો છે અને એનાથી કાર્યક્ષમતા વધતી હોય છે. એટલે સરવાળે આ બધી બાબતોને ધ્યાનમાં રાખવાની જો વાત કરીએ તો યુરિયા જે ખાતરો ડ્રીપથી આપી શકાય, પ્રવાહી અમોનિયા પીએચની સાથે પણ આપી શકાય, ફોસ્ફરસને લીલા પડવાશ સાથે લીલા પડવાશમાં આપીએ વધારે સારું, તો એના લીધે એ જમીનની અંદર ઉમેરાતું હોય છે ઓર્ગેનિક સ્વરૂપમાં. અને સેન્દ્રિય અને ફોસ્ફરિક ખાતરો ચિલેટિક કરીને આપીએ તો વધારે સારું. યુરિયાનું દ્રાવણ આપણે છંટકાવથી પણ આપીને એનો વધારે ફાયદો મેળવી શકતા હોય છે. અને સૂક્ષ્મ તત્વોને પણ બીજ ઉપર કોટિંગ કરીને પણ આપવાથી આપણે ફાયદો લઈ શકતા હોય. આમ ચિલેટિંગની પ્રક્રિયા છે, કણોના કદનું વધારવું છે, યુરિયાની ગોળીઓ બનાવવી છે, કોટિંગ એટલે પડ ચડવાની પ્રક્રિયા છે, નાઇટ્રીકરણ એટલે અવરોધક, નાઇટ્રિફિકેશનના જે ઇન્હિબિટર છે એનો ઉપયોગ કરીએ અને એવી રીતે ધીમા મળતા ખાતરનો ઉપયોગ કરવાથી એના નુકસાન ઘટાડી અને એની કાર્યક્ષમતા વધારી શકાતી હોય છે. તો આ નાની નાની જે બાબતો છે એને આપણે ધ્યાનમાં રાખીને ખેતીની અંદર ઉપયોગમાં લઈએ તો એ રીતે કાર્યક્ષમતા આપણે વધારી શકતા હોય છે. હવે કીટનાશકોનો જે સમજપૂર્વકનો ઉપયોગના 2-4 સ્લાઇડ આપણે બતાવીશ કે જેથી કરીને આપણે જે રાસાયણિક વસ્તુની વાત કરીએ છીએ તો એની અંદર માત્ર રાસાયણિક ખાતરો નહીં પણ નિંદણનાશકોનો પણ આપણે જમીન ઉપર ઉપયોગ કરીએ છીએ. કીટનાશકોનો છોડ ઉપર છંટકાવમાં મોટાભાગે ઉપયોગ કરીએ છીએ, પણ જે નિંદણનાશકો જેને હર્બિસાઇડ કરીએ છીએ એ પણ જમીનના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકતા, ખાસ કરીને સૂક્ષ્મ જીવાણુ પર એની વિપરીત અસર થતી હોય છે. એટલે આપણે એને બચાવવા માટે પણ ધ્યાન રાખવાની બાબત જે છે એમાં ધ્યાનમાં રાખવાના જે મુદ્દાઓ પહેલા આપણે સમજવું જોઈએ કે કયા કયા બેક્ટેરિયા, ફૂગ ને એક્ટિનોમાઇસીસ છે જમીનની અંદર હોય છે અને 5 થી 10 સેન્ટીમીટર સુધી આ જમીનની સપાટી પર જોવા મળે છે. અને એ આ ઉપયોગી જીવાણુ પર જો આપણે હર્બિસાઇડ ઉપયોગ કરીએ તો એના લીધે આપણને આપણી જમીનના સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે. મિત્રો, એની માઠી અસર જે છે લગભગ તો 10 દિવસ સુધી રહેતી હોય, ક્યારેક વધુ પણ રહેતી હોય છે, પરંતુ સતત વપરાશથી આડઅસર જોવા મળતી હોય છે. પણ આ વિપરીત અસર મોટા ભાગે એનું વિઘટન થવાથી દૂર થતી હોય છે. તો વિઘટનને અસર કરતા પરિબળો પણ આપણે સમજવા જોઈએ. પહેલા ફૂગ પર શું અસર થાય છે તો એ બેક્ટેરિયા કરતા ફૂગ ઉપર સામાન્ય રીતે એને લાંબા ગાળાની અસર જોવા મળતી હોય છે. આ જુદી જુદી જે આપણે નિંદણનાશકો વાપરીએ છીએ 2,4-D, સિમાજોન, પેરાક્વર, ટેલાકોર, બ્લુક્લોરિન, પેન્ડામિલસી વગેરે જે બજારની અંદર અત્યારે CIB-ના ધ્યાનમાં રાખીને જે અત્યારે અવેલેબલ નિંદણનાશક દવાનો જે છે એ ફૂગની સંખ્યા લાંબા ગાળે ઘટતી માલુમ પડે છે. એટલે એની અસર જરૂર થાય છે, એટલે સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. પરંતુ આ નિંદણનાશકોનો આપણે એક આ જે જોઈ શકીએ છીએ કે બાષ્પીભવનથી, શોષણ દ્વારા, સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન થાય છે, ધોવાણથી દૂર થાય છે, રાસાયણિક વિઘટન પણ થાય અને જમીનના સંયોજન થાય. તો જુદા જુદા રસ્તાએ એનું વિઘટન થાય અને સરવાળે જમીનની અંદરથી ધીરે ધીરે દૂર થતા હોય છે. અને જે પ્રક્રિયાથી માઇક્રોફ્લોરાને, માઇક્રોબ્સને નુકસાન થયું હોય છે એ પાછા માઇક્રોબ્સ પોતાની જગ્યાએ અને એટલા જ પ્રમાણમાં આવી જતા હોય છે. છેવટે આપણે એના પરિબળો જોઈએ તો અગત્યના સેન્દ્રિય તત્વોનું પ્રમાણ, તાપમાન, ભેજ, ખેડાણ અને એનો પ્રકાર અથવા કેટલા પ્રમાણમાં વાપર્યા છે આપણે અને ભૌતિક પરિસ્થિતિ અને રાસાયણિક સ્થિતિ કેવી છે એના પર આધાર રાખતા હોય છે. એટલે અગત્યના જે 2 પરિબળો કે જે સેન્દ્રિય તત્વો છે કે જેની વાત આપણે અત્યારે કરી રહ્યા છે, જો વિશેષ સેન્દ્રિય તત્વો આપણે જમીનમાં ઉમેરીએ તો નિંદણનાશકો જે જમીનમાં હોય છે
એ સૂક્ષ્મ જીવાણુની પ્રક્રિયા વધે છે અને એનું વિઘટન કરવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. એટલે બિનજરૂરી સ્વરૂપમાં એનું પરિવર્તન કરી આપે છે અને એના લીધે આપણી જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે. એટલે છાણિયા ખાતર અથવા અન્ય ઓર્ગેનિકનો ઉપયોગ આપણે વધારવો જોઈએ. એ સિવાય આપણે ખાસ હવે છેલ્લો જે પોઈન્ટ મેં વાત કરેલી હતી કે જમીનના સ્વાસ્થ્યની આપણે જ્યારે વાતો કરી રહ્યા હોય છે તો રાસાયણિક ખાતરનો સમજપૂર્વક ઉપયોગ કરવાના મુદ્દાઓ જોઈએ અને કેટલીક ટિપ્સ જોઈએ કે જેથી કરી એની કાર્યક્ષમતા વધારી અને જમીનમાં ઓછા રસાયણો ઉમેરીએ, હર્બિસાઇડ્સના ઉપયોગને ઘટાડવાની વાત કરી, એના માટેના જે પરિબળો આપણે જોયા. તો આ તમામ રીતે આપણે જમીનને સ્વસ્થ રાખીએ મિત્રો તો એનાથી શું ફાયદાઓ થાય જે અગત્યની બાબત છે. અને એટલા માટે આ બધી આપણે આ પ્રક્રિયાઓ અત્યારે ચાલી રહી છે કે જમીન જે કુદરતી સ્વરૂપમાં જળવાઈ રહે. જો આપણે જમીનને સાથે કુદરતી વર્તન કરીએ તો એ જમીનનું કુદરતી સ્વરૂપ જળવાઈ રહે અને બાંધો પણ સચવાય. સેન્દ્રિય ઘટકોનો વધારો થાય એટલે જમીનમાં સૂક્ષ્મ જીવાણુની પ્રક્રિયા સારી થાય અને પોષક તત્વોનું જરૂરી રૂપાંતર થતું હોય. આપણને ખબર છે કે જે કંઈ ખાતરો જમીનમાં નાખીએ છીએ તો એની અંદર જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે મિત્રો અને પાકની પોષણ વ્યવસ્થા જળવાતી હોય છે. તો એ જળાવવા માટે જમીનનું સ્વાસ્થ્ય જરૂરી છે અને રસાયણનો ઉપયોગ ધીરે ધીરે ઘટવાથી જમીનની રાસાયણિક, ભૌતિક અને જૈવિક પરિસ્થિતિને થતું નુકસાન અટકી જાય છે. તો ખૂબ જ અગત્યની વસ્તુ જે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે એ તેની ત્રણ પરિસ્થિતિ સારી રહેવી જોઈએ. જમીનની રાસાયણિક પણ, ભૌતિક પણ અને જૈવિક પણ. પ્રદૂષિત તત્વો રહિત ગુણવત્તાસભર પાક ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. કેમ? કારણ કે આપણે જમીનની અંદર કોઈ ઝેરી રસાયણોનો ઉપયોગ ઘટાડીએ છીએ, ઓછો કરીએ છીએ અથવા દૂર કરીએ છીએ અને એના લીધે મનુષ્ય અને પ્રાણીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. જમીનનું સ્વાસ્થ્ય તો જળવાય છે પણ સાથે સાથે એની ઉપર ઉગાડવામાં આવતા પાકોની અંદર જે આ પોષક તત્વો આવતા હોય છે, જસત છે, લોહ છે, એ બધા પોષક તત્વો અંદર આવતા હોય છે. એટલે આપણે સરકારનો જે અભિગમ છે કે આપણે જે ફૂડ ગ્રેઇન અથવા તો જે અનાજ ઉત્પાદનની અંદર આપણે સક્ષમ થવું પણ સાથે સાથે આપણી પોષણ વ્યવસ્થા પણ એટલી સક્ષમ બનાવવાની છે. એટલે બંને ફ્રન્ટ પર આપણે લડી શકીએ જમીનનું સ્વાસ્થ્ય સારું હોય તો. એ રીતે ઉપયોગી છે અને તંદુરસ્તી લાંબા ગાળા સુધી સચવાઈ રહે છે અને જમીન ઉપજાઉ બની રહે છે. આપણે જે જમીન છે એ આપણે ટકાઉ રાખવાની છે, ઉપજાઉ રાખવાની. પ્રોડક્ટિવિટી એની હંમેશા વર્ષો વર્ષ સચવાઈ રહી આપણે મોટા ભાગે આપણી જે જરૂરિયાત તે છે. કારણ કે અત્યારે આપણે 130 થી 135 કરોડની વસ્તી આપણા દેશમાં થઈ ગઈ હોય તો અનાજનું ઉત્પાદન દર વર્ષે આપણે વધતું જાય તો જ એને આપણે પહોંચી શકીએ. એટલે લગભગ 300 બિલિયન ટન સુધી જ્યારે પહોંચવાની આપણી જે અપેક્ષા હોય તો એ દર વર્ષે એનો ગ્રોથ 2-3% આપણો જળવાવો જોઈએ. એવું થાય ત્યારે જ આપણે પહોંચી વળી શકીએ. તો એ માટે જમીનનું સ્વાસ્થ્ય જરૂરી છે અને ઉપજાઉ જમીન હોવી જોઈએ છે. તો ફાઇનલી આપણે એક જ વસ્તુ દરેક મિત્રોને હું સંદેશ આપીશ કે જમીન એ આપણી અમૂલ્ય કુદરતી સંપત્તિ છે અને એના સાચવવા માટે, એનું સ્વાસ્થ્ય સાચવવા માટે આપણે જે કંઈ ખેતીની પ્રક્રિયાઓ કરીએ છીએ એમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ એક મહત્વની બાબત છે જે 30-40% જેટલો ખર્ચો આપણે કરાવતા પણ હોય છે. પણ સાથે સાથે જમીનના સ્વાસ્થ્યને આડકતરી અસર પણ જેને કે વિપરીત અસર ઊભી કરતા હોય છે. એટલે આપણે આપણી ભવિષ્યની પેઢી માટે એ જે જમીનને જો બચાવી હશે તો આ રીતે જમીનનું સ્વાસ્થ્ય જાળવવા માટે જે વૈજ્ઞાનિક રીતે નક્કી થયેલી બાબતો છે એનો આપણો ઉપયોગ કરવો પડશે અને તે જ આપણે જમીનને સારી જમીન, સ્વસ્થ જમીન આપણી ભવિષ્યની પેઢી માટે બચાવીને આપી શકીશું. મિત્રો, આ જે વેબિનાર જે છે આજે યોજવામાં આવેલો છે એ આ ખૂબ જ મહત્વના વિષય ઉપર છે અને આપ સૌ આ વેબિનારની અંદર અમારી સાથે જોડાઈ અને એક જે ખાસ સંદેશો આપવાનો હતો કે આપણી જમીનનું સ્વાસ્થ્ય જાળવી અને આપણી ભવિષ્યની પેઢી સુધી એને સાચવી રાખવી છે. તો એ માટેની જે વૈજ્ઞાનિક અભિગમ કેળવીએ અને આ રીતે જે કંઈ રસાયણો છે એને યોગ્ય રીતે વાપરીએ તો એ આપણી જમીનો બચી શકશે. માઇક્રો ઓર્ગેનિઝમ્સ આવનાર દિવસોની અંદર ખૂબ જ ઉપયોગી થવાના છે, એ દરેક રીતે ઉપયોગી બનશે. એટલે એ રીતે પણ મિત્રો આપણે ધ્યાન રાખવાની બાબતો છે અને વિશ્વને પણ સમજાયેલું છે કે ભાઈ જમીન સારી હશે તો જ આપણે આખી વિશ્વની અત્યારે તો 7-7.5 કરોડ અબજથી ઉપરની વસ્તી જે છે એને આપણે ત્યારે ભરણ પોષણ કરી શકીશું. આપણા દેશની અંદર પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય એ માટે જમીનનું સ્વાસ્થ્ય સારું હોવું જરૂર છે. એટલા માટે આ વિશ્વ જે સોઇલ હેલ્થ ડે જે કહીએ છીએ, વર્લ્ડ સોઇલ હેલ્થ ની ઉજવણી થઈ રહી છે એ એના ભાગરૂપે જ છે કે જેથી કરીને દરેકને એક આપણે સાચો મેસેજ આપી શકીએ. મિત્રો, આ કાર્યક્રમની અંદર આપની સાથે જોડાઈને એક સંદેશો પહોંચાડવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સાહેબ અને સાથે સાથે NHPના જે અધિકારી મિત્રોએ મદદ કરી છે અને આણંદ યુનિવર્સિટી સાથે ચાલતું અમારું ઇન્ડિયન સોસાયટી ઓફ સોઇલ સાયન્સનું જે ચેપ્ટર છે, સોઇલનું જે ચેપ્ટર જે ચાલે છે એના પણ અધિકારીઓ મિત્રો જે જહેમત ઉઠાવી છે, ખાસ કરીને રામાણીભાઈ, કેસી પટેલ, અન્ય સાથે સંકળાયેલા મિત્રો છે
એ બધાએ આ કાર્યક્રમનું આખા એક વીક દરમિયાન એનું કાર્યક્રમનું આયોજન કરેલું છે અલગ અલગ રીતે. તો એ પણ એની અંદર પણ આપ સૌ ભાગ લેજો અને આ એક સંદેશો બધા સુધી પહોંચાડજો કે જેથી કરીને એનો અર્થ અને આર્થ સચવાઈ રહે. તો આભાર, સર્વનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કરું મિત્રો. અને જાણીએ છીએ કે પાક માટે કયા કયા પોષક તત્વો છે જરૂરી છે. આપણે બધા જાણીએ છીએ કે લગભગ 17 પોષક તત્વો એવા છે કે જે પાકનું જીવનચક્ર પૂરું કરવા માટે જરૂરી છે. એ 17 પોષક તત્વોના રાસાયણિક ખાતરો આજે માર્કેટમાં અવેલેબલ છે. સાથે સાથે આપણા પાકની અંદર જે બી રોગ જીવાત આવતી હોય તેના બી પેસ્ટિસાઇડ્સ જે છે એ માર્કેટમાં અવેલેબલ છે આજે. ત્યારે જ્યારે આ જે રાસાયણિક ખાતરો છે કે પેસ્ટિસાઇડ્સ છે એનો જ્યારે આડકતરી રીતે કે બેફામ રીતે જ્યારે એનો ઉપયોગ થતો હોય ત્યારે જમીનનું સ્વાસ્થ્ય આપણે કઈ રીતે જાળવી શકીએ છીએ અને રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ છીએ અને કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે આપણે કયા કયા મુદ્દાઓ જે છે એ ધ્યાનમાં રાખવા જોઈએ તે બાબતે ડોક્ટર કેપી પટેલ સાહેબે આપણને સરસ એવી માહિતી આપી છે. રાસાયણિક ખાતરનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણી જમીન જે છે એ કયા પ્રકારની છે, રાસાયણિક ખાતર છે એના ગુણધર્મો શું છે, કયો પાક આપણે લેવાનો છે, એ વિશે આ દરેક મુદ્દાઓ જે છે એ આપણે ધ્યાન રાખવાના હોય છે. તો આ પ્રસંગે ડોક્ટર કેપી પટેલ સાહેબનું એમના વ્યાખ્યાન બદલ હું આભાર વ્યક્ત કરું છું. હવે આ શૃંખલાને આગળ વધારતા આપણે આગળ વધીશું. કેટલાક ખેડૂત મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા છે. ત્યારે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે ત્યારે સૌથી પહેલા બંને વિષય નિષ્ણાતો આપણી વચ્ચે છે. ત્યારે એચએન સેલત મેડમ જે છે એમને વિષયને લગતા જે સવાલો આપણને પૂછવામાં આવ્યા છે એમાં છે સૂક્ષ્મ જીવાણુની સંખ્યા જમીનમાં વધારો થાય તો જમીનમાં CO2 નું માત્રા જે છે એ વધી જાય છે. તે માટે આપણે શું કરવું જોઈએ? અને બીજો સવાલ છે કે નાઇટ્રોજન સોઇલ અને પાકને તો નાઇટ્રોજન સોઇલ અને ક્રોપને તો ડાયરેક્ટ મળે છે, તો બાકીના 23% નાઇટ્રોજનનો ઉમેરો કરવાનો હોય કે કેમ? અને આના સિવાય બી બીજા સવાલો છે સેલત મેડમને વિષયને લગતા. તો તેના નિરાકરણ માટે આપણી સાથે ચર્ચા કરશે ડોક્ટર એચએન સેલત મેડમ. થેન્ક યુ સંદીપભાઈ પ્રશ્નોના વર્ણન માટે. આપનો પ્રશ્ન જે છે ચેટ બોક્સમાં એમાંના કેટલાક પ્રશ્નોનું વિશે હું સમજાવવા માંગુ છું. તો નાઇટ્રોજનની વાત કરીએ તો જે નાઇટ્રોજન સમજાવવાની વાત છે કે વાતાવરણમાં કુલ 78% નાઇટ્રોજન છે ને બાકીના અન્ય વાયુઓ જેવા કે પ્રાણવાયુ, અંગારવાયુ તથા અન્ય વાયુઓ રહેલા છે. આ 78% વાયુમાંથી સૂક્ષ્મ જીવાણુઓ નાઇટ્રોજનનું સ્થિરીકરણ જૈવિક રીતે કરે છે અને એ છોડના મૂળને ઉપલબ્ધ થાય છે. એટલે જે પ્રશ્નમાં થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવું લાગે છે, બાકીનો ઉપલબ્ધ કરાવવાની વાત નથી, પણ વિશ્વમાં જે કોઈ નાઇટ્રોજન સ્થિરીકરણ થાય છે એનો ફાળો છે છોડના વૃદ્ધિ વિકાસમાં લગભગ 68%, બાકીનો 12% જ્યારે વીજળી સાથેનો વરસાદ થાય છે અને હવામાનનો નાઇટ્રોજન સ્થિર થઈ કન્વર્ઝન થઈ અને જે જમીન પર આવે છે એનો ફાળો 12% છે. આમ કુદરતી રીતે લગભગ 80% જેટલું નાઇટ્રોજન સંયોજિત થઈ અને છોડને મળી રહે છે. અમે વધુમાં ઉમેરું તો રાસાયણિક ખાતરની શરૂઆત એસ્ટાબ્લિશ આપણા દેશમાં 1906માં થઈ. એટલે કે રાસાયણિક ખાતરનો એક શતક એટલે કે 100 વર્ષનો ઇતિહાસ છે. એ સિવાય પણ ખેતી થતી હતી અને જૈવિક ખેતી ને લીધે ઉત્પાદન મળતું હતું. બીજો પ્રશ્નની વાત છે કે કાર્બન જમીનમાં કેવી રીતે ઉમેરાય છે. કાર્બન સિક્વેસ્ટ્રેશનની વાત કરીએ, ગ્લોબલ વોર્મિંગ વાત કરીએ તો કાર્બન જમીનમાંથી ઉડી જવાને બદલે અને જે આપણને નુકસાનકારક વાયુઓ પેદા થાય છે એને બદલે એની સામે કાર્બન જમીનમાં કેવી રીતે ઉમેરાય, વ્યવસ્થાપન કેવી રીતે થાય, તો એને માટેની વાત કરીએ તો એમાં પણ આપણે અગાઉ બતાવ્યું એમ જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ જમીનને બંધારણ બનાવે છે, માઇક્રો એગ્રીગેટ્સ બનાવે છે. આ સ્લાઇડમાં
ફરીથી હું તમને માઇકોરાઇઝા અને અન્ય બેક્ટેરિયાનું માઇક્રો એગ્રીગેટ જે સૂક્ષ્મ જીવાણુ દ્વારા બને છે અને એના કારણે સૂક્ષ્મ જીવાણુના કારણે હવામાનનો કાર્બન ડાયોક્સાઇડ હોય એ સંયોજિત થઈ અને જમીનમાં ઉમેરાય છે. આમ જમીનમાંથી કાર્બન ડાયોક્સાઇડ જતો રહેવાને બદલે જમીનમાં વ્યવસ્થાપન થાય છે. તો આ બીજો પ્રશ્ન છે. ત્રીજો એક પ્રશ્ન એવો આવ્યો છે કે સોઇલ ટેસ્ટિંગ, જમીનની એનાલિસિસ. તો એમાં મારો માનવા પ્રમાણે જમીનના એનાલિસિસ, માઇક્રોબિયલ એનાલિસિસ માટે આપણે ખાસ કરીને કોઈ એવી ઓર્ગેનાઇઝેશન છે નહીં. બાયો ફર્ટિલાઇઝરનું ટેસ્ટિંગ કરવું હોય તો એના માટેનું વ્યવસ્થા છે RCOF, NCOF, અને એના માટેના કેટલાક લિટરેચર પણ ઉપલબ્ધ છે. આણંદ કૃષિ યુનિવર્સિટીએ પણ એક પુસ્તક પ્રકાશિત કર્યું છે અને જે બજારમાં ઉપલબ્ધ છે. તો આ પ્રકારે આ જમીનનું માઇક્રોબાયલ પૃથ્થકરણ કરવું હોય તો એના માટેનું પણ લિટરેચર ઉપલબ્ધ છે. વધુ કોઈ પ્રશ્ન હોય તો અગાઉમાં જે બતાવ્યું એ પ્રમાણે અમારો કોન્ટેક્ટ નંબર છે. આણંદ કૃષિ યુનિવર્સિટી, ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી. Yes, Department of Microbiology and Biofertilizer Project, BA College of Agriculture, આણંદ કૃષિ વિશ્વવિદ્યાલય આણંદ, 02692600211. આ ફોન નંબર પર આપ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ખૂબ ખૂબ આભાર. અન્ય પ્રશ્નો માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડોક્ટર કેપી પટેલ સાહેબ અને તેના વિશે નિરાકરણ આપશે. આભાર મિત્રો. મને 5 પ્રશ્નો મળ્યા છે. ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. પ્રશ્ન હું જરા વાંચી જઈશ અને સાથે સાથે ક્લબ કરીને આપણે જવાબ આપીશું. કેટલીક બાબતો આપણા જે વ્યાખ્યાન દરમિયાન વણી લેવામાં આવી છે. એટલે જમીન માટે સરકાર શ્રી સોઇલ હેલ્થ કાર્ડ યોજનાની એક માહિતી માટે પૂછાવ્યું છે અને જમીન જીવંત અને ફળદ્રુપ બનાવી રાખવા શું કરવું જોઈએ અને ખેતીમાં જમીનનું સ્વાસ્થ્ય, પાક ઉત્પાદનમાં કેવી રીતે ફાયદો કરે છે. તો આ જે 3 પ્રશ્નો છે એમાં જે જમીનની સોઇલ હેલ્થ કાર્ડની યોજનાની બાબત હું કહીશ એની સાથે આપણે વણી લઈએ કે સોઇલ હેલ્થ કાર્ડ યોજના એ આપણને ખબર છે કે દરેકના ખેડૂતના ખેતરના ઇન્ડિવિડ્યુઅલ સર્વે નંબર પરથી સરકારશ્રી જે સેમ્પલનું એનાલિસિસ કરી અને એનું આખું વેબ પોર્ટલ બનાવેલું છે આપણે સોઇલ હેલ્થ કાર્ડનું, એની અંદર એના પૂરી તમામ ઇન્ફોર્મેશન દરેક ખેડૂતને દરેક સર્વે નંબરની માહિતી, તો એની અંદર જે ફળદ્રુપતાની માહિતી ખાસ કરીને કે જેની અંદર સોઇલના ફર્ટિલિટી વાળને લગતા જે પેરામીટર છે જેમાં pH છે, EC છે એટલે ક્ષારના પ્રમાણ માટે, ઓર્ગેનિક કાર્બન છે અને ત્યાર પછી અવેલેબલ ન્યુટ્રિયન્ટ્સમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને હવેથી તો માઇક્રોન્યુટ્રિયન્ટ અને ગંધકનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. તો આ જે બધા તત્વો છે ખાસ કરીને આયરન અને ઝીંક આવે છે અને સેકન્ડરી ન્યુટ્રિયન્ટમાં ગંધક, તો એ પોષક તત્વોનું પ્રમાણ દરેક ખેડૂતની જમીનમાં કેટલું છે અને એના આધારે એને જે કંઈ ખેતીના પાક લેવાના છે એ પાકમાં એ શું કરી શકે, એ પાકની અંદર કેટલા ખાતરો આપવા જોઈએ, એનું જો પ્રમાણ પૂરતું હોય તો શું કરવું અને પ્રમાણ ઓછું હોય તો અથવા તો મધ્યમ હોય તો કઈ રીતે આપવા જોઈએ. એટલે ભલામણ કરે ખાતરના જથ્થાની અંદર ફેરફાર કરવા માટે એ આ સોઇલ હેલ્થ કાર્ડની અંદર બધી એના માટેનો જે પ્રોગ્રામ પણ બનાવવામાં આવેલા છે. એ જે વૈજ્ઞાનિક ભલામણનો આધાર લઈને દરેક પાક અને પાક પદ્ધતિ પ્રમાણે એટલે જે તે વિસ્તારમાં કયો સારો પાક આપણે લઈ શકીએ એના સિવાય ઓલ્ટરનેટ પાક એની પણ માહિતી આ સોઇલ હેલ્થ કાર્ડમાં આવે. અત્યારે હવે આ જે છે આખા રાષ્ટ્રની અંદર એક જ પ્રકારના ભલામણો થાય છે કે જેને કે સોઇલ ટેસ્ટ ક્રોપ રિસ્પોન્સ એટલે કે STCR યોજના દ્વારા જે નખાયેલી ICAR ની સંસ્થા આપણી જે છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એના દ્વારા જે ભલામણો સંકલિત કરેલી છે એનો ઉપયોગ કરી અને પછી આ ખાતરની ભલામણ આપવામાં આવે છે. એ સોઇલ હેલ્થ કાર્ડ છે. એટલે દરેક ખેડૂત મિત્ર પોતાના જમીનના સેમ્પલ પૃથ્થકરણ કરવામાં આવે છે અને સરકારશ્રી એને ઉત્તરોત્તર એટલે સમયાંતરે 3-5 વર્ષે જ્યારે બી એ પ્રમાણે એના ફરીથી જે તે જગ્યા ઉપર જ અને થી સેમ્પલ ફરીથી લઈ અને એનાલિસિસ કરવામાં આવે છે જેથી કરીને વર્ષો બાદ એ જમીનની અંદર કેવા ફેરફારો થયા છે તેનો પણ અભ્યાસ થઈ શકે. અને આ તમામ બાબતો જે છે એ પ્લાનિંગની અંદર પણ સરકારશ્રીને ઉપયોગમાં આવતી હોય છે. તો એ અગત્યની યોજના છે જેનો આપણે લાભ દરેક ખેડૂતોએ લેવો જોઈએ અને વિવિધ પ્રયોગશાળામાં એની ચકાસણી કરવામાં આવતી હોય છે. ખેડૂત પોતે પણ રેસ લઈને કરાવી શકે છે
અને સરકારશ્રી પણ પોતે પોતાની મેળે જંપનના નમૂનાઓ જે બાકી હોય લઈ અને પછી એનું પુષ્કરણ સરકારની પ્રયોગશાળામાં અથવા તો નક્કી કરેલી પ્રયોગશાળામાં કરાવેલી અને એને એ સોઇલ હેલ્થ કાર્ડના જે ડેટાબેઝ છે એની અંદર સામેલ કરવામાં આવતું. પાક ઉત્પાદનની અંદર જે આપણી જેની ફળદ્રુપતા માટે ખાસ આજે વાત કરી જમીન સ્વાસ્થ્યની, એ આપણા જે વ્યાખ્યાનમાં ખૂબ બાબતો આવી ગયેલી છે, પણ એ સ્વાસ્થ્ય જો સારું હોય તો ખેતીમાં પાક ઉત્પાદનમાં કેવી રીતે ફાયદો થાય. તો મિત્રો આપ જાણો છો કે જમીનનું સ્વાસ્થ્ય જે છે ઉત્પાદન માટે એટલા માટે અગત્યનું છે કે જમીન સ્વાસ્થ્ય સારું હશે તો જ પોષક તત્વો છોડને સારી રીતે મળી શકે. જમીન ક્ષારીય હશે, જમીન બાષ્પીક હશે અથવા જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુનું પ્રમાણ ઓછું હશે, ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઓછું હશે, તો આપણે જે કંઈ ખાતર વાપરશું એનો કોઈ ફાયદો મળવાનો નથી. અને એ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી બાબતો છે. એટલે એ તમામ બાબતો એવી હોવી જોઈએ કે જે છોડના માટે ઉપયોગી છે અને જમીનના અંદર જે સૂક્ષ્મ જીવાણુઓની કાર્યશક્તિ માટે ઉપયોગી છે. તો એટલા માટે પાક ઉત્પાદનની અંદર, જમીન સ્વાસ્થ્યની અંદર આ બધી જ વસ્તુને ધ્યાને રાખી અને ખાતરો, રસાયણો છે, ઓર્ગેનિક મેટર છે, બધાનો ઉપયોગ એવી રીતે કરવો કે જે જ્યુડિશિયલ હોય, ભલામણ પ્રમાણે હોય અને વૈજ્ઞાનિક હોય, અને કઠોળ વર્ગના પાકને સામેલ કરીએ આપણે. આ બધી બાબતો જે આપણે અગાઉ વણી લીધી છે એ તમામ વસ્તુઓ પાક ઉત્પાદન માટે ફાયદો કરાવે. બીજા બે પ્રશ્નો છે મિત્રો કે જેની અંદર કેન વી યુઝ બાયો ફર્ટિલાઇઝર NPK એઝ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એક છે, અને ઇઝ પોટેશિયમ સોઇલ એન્ડ નેચરલ પ્રોડક્ટ કેન ઇટ બી એપ્લાઇડ ઇન ઓર્ગેનિક ફાર્મિંગ. તો આ બે પ્રશ્નો, એટલે એનો મતલબ એ છે કે જે NPK બાયો ફર્ટિલાઇઝર જે છે એને આપણે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર તરીકે આપણી ઘણી જગ્યાએ હવે NPK કોન્સોર્શિયમના જે માઇક્રો જે લિક્વિડ બાયો ફર્ટિલાઇઝર આપણને મળે છે. તો એ શૈલજબેને બી તમને અગાઉના વાક્યમાં મિત્રો વાત કરેલી છે, અને એનો ઓર્ગેનિક છે આ બધી જ વસ્તુઓ, અને એ રીતે બનાવવામાં આવે છે કે જે બાયો ફર્ટિલાઇઝર છે, એટલા માટે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને એનાથી ત્રણ ન્યુટ્રિયન્ટ્સને ફાયદો થતો હોય છે. અને જે પોટેશિયમ સોયનાઇટ જે છે એ નેચરલી મળતું પોટાશનું ખાતર છે, જે બ્રાઇન સોલ્યુશન જે જમીનની જે સમુદ્રના જે ખારા પાણી જે છે એમાંથી મેળવવામાં આવે છે. એટલે એ જે છે પોટેશિયમ સોયનાઇટ જે લગભગ 22% જેટલું પોટેશિયમ અંદર હોય છે, 20 થી 22%. તો એ પણ નેચરલ પ્રોડક્ટ છે, અને એનું પ્રોસેસિંગ જ્યારે નેચરલી કરવામાં આવતું હોય ત્યારે એ ઓર્ગેનિક ફાર્મિંગ વાપરી શકાય એવું ખાતર છે. પણ એની અંદર કેમિકલ, એનું પ્રોસેસિંગ જે છે એ પ્રક્રિયા, પ્રોડક્ટ પ્રોસેસિંગ જે છે ઓર્ગેનિક સર્ટિફિકેશન કરેલું હોવું જરૂરી હોય છે. તો મિત્રો એ રીતે આ સોઇલ હેલ્થ કાર્ડની બાબતો અને સાથે સાથે બાયો ફર્ટિલાઇઝરની બાબતો નો આપણે એક યા બીજી રીતે વ્યાખ્યાનોમાં પણ સમાવેશ કરેલો છે. આશા રાખું છું કે આપના પ્રશ્નનો ઉત્તર આપને મળી ગયેલો. ધન્યવાદ. નમસ્કાર સર્વને, કૃષિકારો અને કૃષિ સાથે સંકળાયેલ સર્વ આમ ભાઈ બહેનોને નમસ્કાર. આજે આપણે વિશ્વ જમીન દિવસની ઉજવણીના રૂપે એકત્રિત થયા હતા. એ વિવિધ પ્રવૃત્તિઓ જે અમારી યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવી છે વિશ્વ જમીન દિવસ નિમિત્તે, એમાં આજે આપણે વેબિનાર પૂર્ણ કરીએ છીએ. પરંતુ બાકીની બે જે પ્રવૃત્તિ છે તેને માટે અમારા જે ફ્લાયર છે, અમારું જે બ્રોચર છે એ આપ લોકોએ જોયું છે, છતાં ફરીથી યાદ કરી લઈએ તો 6 યુનિવર્સિટી એટલે કે 4 કૃષિ યુનિવર્સિટી, આણંદ, જુનાગઢ, નવસારી અને દાંતીવાડા, તેમજ કામધેનુ યુનિવર્સિટી અને ગુજરાત ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી, આ 4 યુનિવર્સિટીના દરેક કક્ષાના વિદ્યાર્થીઓ એટલે કે પોલિટેકનિકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, અંડર ગ્રેજ્યુએટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થીઓ આ પોસ્ટર સ્પર્ધામાં ભાગ લઈ શકશે. મિત્રો, પોસ્ટર સ્પર્ધા માટેના વિષયો આપની કક્ષાએ આપના અભ્યાસને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થિત રીતે બ્રોચરમાં આપેલા છે. એની ગાઈડલાઈન પણ આપેલી છે. કોઈ પણ કંઈ પ્રશ્ન હોય તો જે તે કોલેજના તમારા કોઈ પણ એગ્રોનોમી કે સોઇલ સાયન્સ વિભાગના કર્મચારી, અધિકારી કે શિક્ષક કે વૈજ્ઞાનિક મિત્રોને પૂછી અને સમજ મેળવી લેજો. પરંતુ પોસ્ટર બનાવવા માટે તમે ખાસ આગ્રહ રાખી અને બનાવજો. પોસ્ટર બનાવવા માટે પેપરની કાગળની સાઈઝ આપવામાં આવી છે. પરંતુ જો આપ રિમોટ ગામડામાં રહેતા હો અને તે ડ્રોઈંગ શીટ ન મળી શકે તો આપના હાથ વગું જે કંઈ કાગળ, જે કંઈ પેપર મળે તેમાં પણ આપ ચિત્ર દોરી પોસ્ટર બનાવી અને મોકલી શકો છો. તો ખાસ વિદ્યાર્થીઓ મિત્રોને મારી અપીલ છે કે આપ જ્યાં હો ત્યાં ધરતી માતાના ખોળામાં જ છો, તો ધરતી માતાને ધ્યાનમાં રાખી અને વિશ્વ દિન નિમિત્તે આપને 3 કેટેગરી પ્રમાણે જે કંઈ થીમ આપવામાં આવેલો છે તે થીમને બરાબર સમજી વિચારી અને પોસ્ટર બનાવીને મોકલજો. ત્યાર પછી આ આવેલા સઘળા પોસ્ટરના
એને કેટેગરી પ્રમાણે શોર્ટલિસ્ટ થશે અને શોર્ટલિસ્ટ થયા ગયા પછી સિલેક્ટેડ પોસ્ટરનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે. જે તેનું પોસ્ટર સિલેક્ટ થશે તેને રૂબરૂ જણાવવામાં આવશે, સ્થળ, સમય, અને આ પણ આપણે ઓનલાઈન જ પ્રેઝન્ટેશન કરીશું એટલે વિગતો આપણને જણાવવામાં આવશે. પરંતુ મિત્રો, વિદ્યાર્થી મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે આપણે ધરતી માતાને આપણો વધારી અદા કરવા માટે આપણા વિચાર છે તે પોસ્ટર દ્વારા રજૂ કરીને સમાજને આગળ મૂકીએ. ત્રીજી વાત છે તે ખેડૂતો માટેની છે. ખેડૂત મિત્રો, ખાસ કરીને કૃષિ સાથે સંકળાયેલા સર્વ વર્ગમાંથી સૌથી વધારે કૃષિ સાથે અથવા તો કુદરતની નજીક તમે લોકો છો. તમે આ ધરતી માતાને અમારી કરતા પણ વધારે સારી રીતે સમજી શકો છો. આ ધરતી માતાની સાથે તમારો નાતો સૌથી વધારે છે. તો એ ધરતી એટલે કે એ જમીનનું સ્વાસ્થ્ય, જાળવણી અને વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખી અને તમારા મનમાં જે કંઈ વિચાર હોય ધરતી માતાને સમજવા માટે, ધરતી માતાને માટે કંઈક સારું કહેવા માટે, તો એનું એક વાક્ય, એક લાઈનમાં 8 થી 10, 12, 15, 20 શબ્દોમાં એક વાક્ય બનાવી અને જે કંઈ અમારું બ્રોચર છે, ફ્લાયર છે, એમાં ટાઈપ કરજો. જો ટાઈપ ન થઈ શકે તો તમે સ્વચ્છ કાગળમાં સુઘડ અક્ષરે લખી પછી એનો ફોટો પાડી અને અપલોડ કરજો. પણ તમારા વિચારો અમારા સુધી પહોંચશે, એના સારા જે સ્લોગન હશે એને નવાજવામાં આવશે. સાથે સાથે આ બધા સ્લોગન સારા હશે એને આપણે બધા જ પ્રકારના લોકો એ સ્લોગન ઉપર વિચારતા થાય એટલે એને આપણે પ્રકાશિત પણ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો અને ખેડૂત મિત્રોને આ તકે હું ખાસ વિનંતી કરું છું કે આપણી જે સ્પર્ધા છે તે ધરતી માતાને આપણે નમન કરવા માટેની છે, એનું પ્રત્યેનું વધારી અદા કરવા માટેની છે. તો આપણે આ સ્પર્ધામાં ભાગ લઈશું અને આપણા પોસ્ટર બને એટલા વધારે મોકલીશું અને સ્લોગન પણ મોકલીશું, જેથી કરીને જે કંઈ હેતુ માટે વિશ્વ જમીન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તેને આપણે સાચો ન્યાય આપી શકીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, હવે આપણે કાર્યક્રમના સમાપન તરફ જઈ રહ્યા છીએ ત્યારે હું ડોક્ટર આકાશ મિશ્રા આભાર વિધિ માટે આગળ વધું છું. ખૂબ જ મહત્વના કુદરતી સંસાધનો પૈકી જમીન વિશે જનસમુદાયમાં તેના જતન માટે જાગૃતિ ફેલાય તેવા શુભ આશયથી દર વર્ષે 5 ડિસેમ્બરના રોજ વિશ્વ જમીન દિવસને તરીકે ઉજવાય છે. આ સંદર્ભે આ ઉજવણીના ભાગરૂપે આ વેબિનારના અધ્યક્ષ શ્રી ડોક્ટર આરવી વ્યાસ સાહેબ, માનનીય કુલપતિ શ્રી આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ, કે જેઓ અત્યંત વ્યસ્ત હોવા છતાં કાર્યક્રમમાં હાજર રહી સૌને માર્ગદર્શન આપ્યું તે બદલ અંગત રીતે તેમજ ઇન્ડિયન સોસાયટી ઓફ સોઇલ સાયન્સ ચેપ્ટરના હોદ્દેદારો વતી હૃદયપૂર્વક હું આભારની લાગણી વ્યક્ત કરું છું. મહાનુભાવ તેમજ સલાહકાર ડોક્ટર પ્રભાત કુમાર, નેશનલ કોઓર્ડિનેટર નાયબ કાસ્ટ નવી દિલ્હી હાજર રહી તથા વેબિનાર પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનું પ્રોત્સાહિત કરવા બદલ આણંદ કૃષિ યુનિવર્સિટી તથા સોસાયટીના તેમનો પણ આભાર વ્યક્ત કરે છે. ખેડૂત ઉપયોગી અને કૃષિ વિષયક જમીનના જતન તેમજ વ્યવસ્થાપન પર તાંત્રિક વ્યાખ્યાન આપવા માટે ઉપસ્થિત રહેલ ડોક્ટર HN શેલત મેડમ અને સાથે ડોક્ટર KP પટેલ સાહેબ કે જેઓ આ ચેપ્ટરના પ્રમુખ શ્રી પણ છે દ્વારા આપેલ વિષય આધારિત સુંદર, સરળ, સમજૂતી અને યોગ્ય માહિતી બદલ તેઓ શ્રીઓનો આભાર વ્યક્ત કરું છું. વિશ્વ જમીન દિવસની ઉજવણીમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ખેડૂત ભાઈઓ અને બહેનો તેમજ વૈજ્ઞાનિક શ્રીઓ, આ તમામને ચેપ્ટર વતી ખાસ આભાર વ્યક્ત કરું છું. આજની ઉજવણીના સહયોગી અને આજના વેબિનારના આયોજન માટે જગ્યા તેમજ અન્ય જરૂરી સગવડો પૂરી પાડવા માટે ઇન્ટરનેશનલ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદના નાયબ કાસ્ટની ટીમના ડોક્ટર RS પુંડેર સાહેબ અને ડોક્ટર YA લાડ સાહેબ અને તેમની ટીમના અન્ય સભ્યોનો ચેપ્ટર વતી ખાસ આભાર વ્યક્ત કરું છું. આજના વેબિનારનો સફળ બનાવવા માટે તમામ જવાબદારીઓને ઉપાડી સુંદર અને સારી રીતે આયોજન કરવા બદલ કન્વીનર ડોક્ટર NJ જાદવ, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી મિસ્ટર સંદીપ રાઠોડ અને કો-ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડોક્ટર YA લાડનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવે છે. અંતમાં ઇન્ડિયન સોસાયટી ઓફ સોઇલ સાયન્સના તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યો અને સર્વે સભ્યશ્રીઓનો તથા જાણે અજાણે આ વેબિનારનો સફળ બનાવવા માટે જે કોઈએ સાથ અને સહકાર આપ્યો છે તેવા તમામના હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું. અંતમાં સર્વનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. નમસ્કાર.